તો ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાય કોર્સમાં લેવલ 1 માં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજી એમના માર્ગદર્શનથી, એમના આદેશથી, એમની પ્રેરણાથી આપણે બધા સાથે મળી અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 8 અધ્યાય 8. 7 દિવસની યાત્રા આપણે પૂર્ણ કરી. ભગવદ્ ગીતાને 18 અધ્યાયને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલા 6 અધ્યાય જે છે એ કર્મયોગને લગતા છે, વચ્ચેના જે 6 અધ્યાય છે એ છે ભક્તિ યોગ અને છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગ. એમાંથી જે પહેલું સેક્શન છે આપણે ક્રોસ કરી ગયા છીએ. મેં કહ્યું એમ કે આ ગાડીમાં ડ્રાઈવર 2 વખત બદલાઈ ગયા છે, એટલે શરૂઆતના 3 ચેપ્ટર મારી સાથે તમે લોકો બધા સાથે મળીને ભગવદ્ ગીતાની ચર્ચા કરી. પછી મારા મિત્ર અને ખૂબ જ ગૂઢ જ્ઞાન ધરાવે છે અને જેમના ક્લાસ સાંભળવા મને વધારે ગમે છે એવા જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ, એમણે 4 દિવસ તમારી સાથે ચેપ્ટર 4, 5, 6, 7 ની ચર્ચા કરી. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ જેને કહેવાય ને કે સેન્ટરમાં આવી ગયા છીએ ભગવદ્ ગીતાના. જેમ જેમ આપણી યાત્રા આગળ વધતી જાય છે ને, ગઈકાલે 7મા અધ્યાયમાં તમે જોયું મનુષ્યાણામ સહસ્ત્રેષુ, કે હજારો લોકો જે છે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને એવા હજારો લોકોમાંથી અમુક લોકો છે પ્રયત્નમાં આગળ વધે છે. ચેપ્ટર 1 જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે ઘણા બધા લોકો હોય, પણ જેમ જેમ આગળ વધતા જાય એમ ચેપ્ટર 4, 5, 6, 7 સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય. બરાબર. એનું કારણ છે કે ભગવદ્ ગીતાનું જે લેવલ જે છે, અને જે જ્ઞાનની જે ગૂઢતા છે, એની ગહેરાઈ છે, ડેપ્થ ઓફ ધ નોલેજ જે છે એ થોડુંક વધતું જાય. એટલે ડેફિનેટલી 200 થઈ ગયા. હા, એટલે અમે અમારા પેલા કંડક્ટર છે હોર્ન વગાડી રહ્યા છે, બોલાવે છે બધાને, એટલે કદાચ થોડાક વધશે. બરાબર. પણ રિગાર્ડલેસ જે પણ આપણી સાથે છે, તમે બધા જે લોકો 7 દિવસથી સાથે છો અને હજી પણ બાકીના 11 દિવસ પૂર્ણ કરશો, એ બધાને હું હૃદયપૂર્વક કરબદ્ધ વંદન કરું છું. તમારા દ્રઢ ઉત્સાહને, નિશ્ચયને અને ધૈર્યને હું પ્રણામ કરું છું. ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ કે જેમની પાસેથી મેં સૌથી પહેલા ભગવદ્ ગીતાનો લેવલ 1 નો ક્લાસ સાંભળ્યો, એટેન્ડ કર્યો, મારી જે ભગવદ્ ગીતાની જે યાત્રા છે એમના વર્ગથી થઈ, એ મને એક વાત કહેતા કે જે લોકો પહેલા 6 ચેપ્ટર ટકી જાય, 6 અધ્યાયમાં જે ટકી ગયા ને, એ પછી જનરલી 18માં સુધી કન્ટિન્યુ રહે. એ પછી છોડવાના નથી. છોડવાના હોય ને 1, 2, 3, 4, 5, 6 માં છૂટી જાય. એટલે 6 અધ્યાય પૂરા કરી લીધા. હા, લલિત કુમાર પ્રભુ છે, એમને યાદ હશે. બરાબર. ધર્મેશ્વર પ્રભુ આવું કહેતા કે 6 અધ્યાય પૂરા કરી ગયા ને એ પછી ક્યાંય જાય નહીં, એ ક્યાંય આડોળો ન થાય, 18માં સુધી કન્ટિન્યુ રહે. બરાબર. એટલે યસ, હા પ્રભુજી, ધર્મેશ્વર યસ. એટલે 6 અધ્યાય પૂરા કરી અને તમે 7મા અધ્યાયમાં પણ ગઈકાલે આવ્યા અને આજે 8મામાં પણ આવ્યા છો. એટલે મને હવે એવું લાગે છે કે આમાંથી કોઈ જવાના નથી. બરાબર. તો એ 7 અધ્યાય પૂરા કરીને આપણે 8મા અધ્યાયમાં આવી ગયા છીએ. યસ, આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. ભગવાનને આપણે મંગળતાની કામના કરીએ. આપણે એવી પ્રાર્થના કરીએ કે મને, તમને, આપણને બધાને એ જ્ઞાન આપે કે એ 10મા અધ્યાયમાં ભગવાન કહે છે, આઈ થિંક 10.10માં, કે દદામી બુદ્ધિ યોગમ. બરાબર. કે જે ભક્ત મારી નિરંતર ભક્તિમાં લાગેલો રહે છે એને હું શું આપું છું? દદામી બુદ્ધિ યોગમ. એવો બુદ્ધિ યોગ આપું છું કે જેનાથી એ મને વધારે સારી રીતે સમજી શકે છે. યસ, આઈ વિલ સ્ટાર્ટ સ્ક્રીન શેરિંગ. ચેપ્ટર નંબર 8 લેવલ 1 ભગવદ્ ગીતા. મારી સ્ક્રીન વિઝિબલ છે? દેખાઈ રહી છે તમને લોકોને? યસ, ઓકે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં આપણે વંદન કરીએ અને મંગળતાની કામના કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર
ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ. ફરીથી એકવાર બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે લોકો સ્ક્રીન ઉપર મને વિડીયો ઓન સાથે દેખાઈ રહ્યા છે, સુધાજી, સુમિતાજી, સીમાજી, પ્રતિમાજી, કરુણાબેન પટેલજી, વેલુભા વાઘેલા પ્રભુ, હેતલ રાઠોડ માતાજી, યશોધરા માતાજી, શશી માતાજી, હેતલ માતાજી, પરેશ શાહ પ્રભુ, ઉર્વી માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દેવ્યાની માતાજી, બીના દંડવત પ્રણામ. માતાજી, આશા પટેલ માતાજી, પ્રિન્સી હરે માતાજી, કૃષ્ણ. મીનાશ્રીજી, મોહનસિંહ બારિયા પ્રભુ, મુકેશ ચંદ્ર પ્રભુ, શીલા માતાજી, હેતલ સોની માતાજી, ગીતા ઠુમરજી, દીપ્તિ વ્યાસજી, ધાર્મિક ગિરી ગોસ્વામીજી, ચેતના કાકડિયાજી, ચંદુભાઈ હરે કૃષ્ણ પટેલ પ્રભુ, પ્રભુ. ભૂમિકાજી, રેખા માતાજી, અનિલ પ્રભુ, ભારતી પટેલ માતાજી હૈદરાબાદ થી, અને દીના વાજા માતાજી, અને બધાનું મોહનસિંહ બારિયા પ્રભુ. ઘણા બધા વિડીયોઝ છે, પ્લસ માઇનસ અપ ડાઉન થઈ રહ્યા છે, પણ બધા જ લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. મેં કહ્યું એમ તમારા બધાના દ્રઢ ઉત્સાહ અને ધૈર્ય અને નિશ્ચયને હું હૃદયપૂર્વક વર્ણન કરું છું. અને આજે આપણે બધા સાથે મળીને અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અધ્યાય 8, ચેપ્ટર 8. ચેપ્ટર 8 નું નામ છે ભગવત પ્રાપ્તિ. ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય? આચાર્યો એને નામ આપ્યું છે અક્ષર બ્રહ્મ યોગ પણ એને કહેવાય છે. પેલા જે 6 અધ્યાય છે ને, એ 6 અધ્યાય છે કર્મયોગને લગતા છે, બરાબર. એ 6 અધ્યાયમાં આપણે ચર્ચા કરીએ. લેવલ 1 થી આપણે ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરીએ તો ચેપ્ટર 1 અર્જુન વિષાદ યોગ, એમાં અર્જુનજીના પ્રશ્નો, 6 યુદ્ધ ન કરવાના કારણો, પછી આસક્તિ અને સ્નેહ, દુર્યોધનની ને ધૃતરાષ્ટ્રની ને અર્જુનની મનોસ્થિતિ. ચેપ્ટર 2 માં આપણે આવીએ એટલે સૌથી પહેલું કે અર્જુનજીનો જે 5મું કારણ જે છે એ 2.6 માં અનિશ્ચિતતા, અને 2.7 થી શરણાગતિ, સરેન્ડર, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતા, યચ્છ્રે યસ્યાન નિશ્ચિતમ બ્રૂહિતન મે શિષ્યસ્તે હમ શાદિ માન ત્વામ પ્રપન્નમ. અને એના પછી ભગવાન એના જવાબ આપે અર્જુનજીના બધા 5 કારણોના યુદ્ધ ન કરવાના. 2.11 થી ચાલુ થાય અશોચ્યનનો શોચસ્તમ પ્રગાવાદન સુભાષસે ગતા સુન ગતા સુન નાનો શોચંતિ પંડિતા તેહિનોસ્મિન યથા દેહ કૌમારમ યૌવનમ જરા નયનમ ચિંદંતિ શસ્ત્રાણી. એમાં આપણે શરીર નથી, આત્મા છીએ, એની ચર્ચા કરીએ. જે કોઈ પણ અર્જુનજીના પ્રશ્ન થાય બધાના જવાબ આપે. કર્મણ્યવાધિકાર હસ્તે, એનાથી આપણે કર્મયોગને સમજવાનો પ્રયત્ન કરીએ. નેહા બ્રિશ વાળો જે શ્લોક છે, સ્વલ્પ મપ્યસ્ય ધર્મસ્ય, એનાથી આપણે ભક્તિ યોગ તરફ આગળ વધીએ. વ્યવસાયિકતા બુદ્ધિ વાળો શ્લોક છે, એનાથી આપણે અનિર્ણાયકતા, એકેહ કુરુ નંદન, બહુશાખા અનંતાશ્ચ. આ બધું જ જે છે ચેપ્ટર 1 ના જે અર્જુનજીના કારણો, એના જવાબ ચેપ્ટર 2 માં જોઈએ. એનાથી પછી છેલ્લે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા લઈએ. કામ, ક્રોધ, લોભ, એના ઉપર આપણે જઈએ. ચેપ્ટર 3 માં આવીએ કર્મયોગ. ચેપ્ટર 3 કર્મ, વિકર્મ, અકર્મ, એના વિશે આપણે ચર્ચા કરીએ. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 3 નું ટેક અવે, યજ્ઞ શિષ્ટાશીનો સંતો, કે આપણે જે કંઈ પણ કરીએ છીએ ભોજન, એ આપણે ભગવાનને ભોગ ધરાવી અને આપણે લઈએ. જો એમ આપણે નથી કરતા તો આપણે શું કરીએ છીએ? આપણે પાપ ખાઈએ છીએ. પાપ ખાઈએ છીએ. બરાબર. આઈ થિંક છેલ્લે હું તમને મળ્યો તો ચેપ્ટર 3 માં, અને મેં તમને એક હોમવર્ક આપ્યું હતું કે અધ્યાય 3 માં જે આપણે શીખ્યા એનાથી આપણે ગોઈંગ ફોરવર્ડ આપણે શું કરવાનું છે કે આપણે હવે ભગવાનને જે કંઈ પણ ધરાવીએ, આપણે જે કંઈ પણ ભોજન લઈએ એ ભગવાનને ભોગ ધરાવીને જ લઈએ. અને મેં તમને કહ્યું હતું, એક નાનકડી એક્સરસાઇઝ આપી હતી કે તમે ભગવાનને શું ભોગ ધરાવો છો એ મારી સાથે શેર કરજો. તમારામાંથી અમુક લોકો મને ડેઈલી ભોગના ફોટોઝ મોકલે છે. ઉર્વી માતાજીના ફોટોગ્રાફ્સ આવે છે ભગવાનને ભોગ ધરાવેલા, મયુરી માતાજીના આવે છે, પછી ગીતા માતાજી છે એ ડેલી મને મોકલે છે, મીનાક્ષી માતાજી મોકલે છે. પ્રભુજી કદાચ કોઈ ભોગ નહીં ધરાવતા, કેમ કે પ્રભુજી કોઈ ફોટા નથી મોકલતા, પણ તમારામાંથી ઘણા બધા લોકો છે એ મને ડેઈલી ભગવાનને જે ભોગ ધરાવે એટલો સરસ મજાનો હોય, ભગવાનનો શણગાર કરેલો હોય. એક ગ્રીવા મોદી માતાજી છે એ પણ ફોટોસ મોકલે છે. અમુક જે કોઈના નામ રહી જતા હોય તો તમે મને કહેજો, કેમ કે ઘણા બધા લોકો મોકલી રહ્યા છે. અને આનંદ થાય કે જ્યારે જોઈએ કે કેટલો સરસ મજાનો ભગવાનને ભોગ ધરાવેલો હોય અને એ પિક્ચર શેર કરે. તો ચેપ્ટર 3 નું જે ટેક અવે હતું એ હતું કર્મયોગ અને યજ્ઞ શિષ્ટાશીનો સંતો, કે આપણે જે કંઈ પણ ભોજન લઈ ભગવાનને ભોગ ધરાવીને લઈએ. ચેપ્ટર 4 માં આપણે ભગવદ્ ગીતાનો ઇતિહાસ જોયો. આપણે એવમ પરંપરા પ્રાપ્તમ, ઓથેન્ટિક સંપ્રદાય જે છે 4, એના વિશે આપણે માહિતી લીધી. આપણે કઈ રીતે ગુરુના, સદગુરુના શરણે જવું જોઈએ, બરાબર, એના માટેની આખી જે પ્રોસેસ છે, પરિપ્રશ્ન સેવયા, એના વિશે ચર્ચા કરી. ભગવાન જે છે એ અજન્મા છે અને શા માટે આવે છે આ પૃથ્વી ઉપર, બરાબર. તો
4.7 અને 8માં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનેન્દ્રવૃત્તિ ભાવત એ વાળો જે શ્લોક છે એ આપણે જોયો. ચેપ્ટર 5 જે છે એમાં કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, કે આપણે જે કર્મ કરીએ છીએ કઈ રીતે કૃષ્ણને સેન્ટરમાં રાખીને આપણે કરી શકીએ એના વિશે આપણે ચર્ચા કરી. ઇનફેક્ટ આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એમાં જે કમળ વાળું જે એક્ઝામ્પલ હતું કે કમળ ઉપર પાણી, બરાબર, કે જે રહેતું નથી એનાથી અલિપ્ત રહે છે, એમ આપણે આ સંસારમાં છીએ, આપણે બધા કાર્ય કરીએ છીએ. તમને લાગે કે આ તો બધા નોર્મલ જ માણસો છે. ઇસ્કોનમાં જે કોઈ છે, મેં તમને વાત કરી હતી 99.99% ડિવોટીઝ જે છે ઇસ્કોનમાં એ બધા ગ્રહસ્થ છે. એ કોઈ સાધુ બાવા નથી. એ ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, સીઈઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાયન્ટિસ્ટ છે, ટીચર છે, પ્રોફેસર છે. સાથે સાથે એ ડેઈલી ભગવાનને ભોગ ધરાવે છે, મંગળારતી એટેન્ડ કરે છે, ભગવાનના નામનું જાપ કરે છે. એ સિવાય પણ ઘણી બધી સેવાઓ અર્પણ કરે છે. મેં તમને આહવાન કર્યું હતું કે તમારામાંથી જે લોકો પોતાનો સમય, પોતાના સંસાધનો, પોતાની ઉર્જા જે છે, પોતાના કૌશલ્ય છે, પોતાની જે કળા છે એ ભગવાનને અર્પિત કરી શકો છો. કઈ રીતે? અમારે ઘણા બધા વોલન્ટિયર્સની જરૂર છે. વોટ્સએપ ગ્રુપ મેનેજ કરવા માટે એડમિનિસ્ટ્રેટરની જરૂર છે. ક્લાસમાં કો હોસ્ટની જરૂર છે. ટ્રાન્સલેશન કરવા માટે એવા ટીચર્સ કે એજ્યુકેટેડ લોકોની જરૂર છે. અમને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે લોકોની જરૂર છે. રીલ્સ બનાવવા માટે, વિડીયોઝ બનાવવા માટે, ઓડિયોઝ બનાવવા માટે સ્વયંસેવકોની જરૂર છે. કોલિંગ સેવા માટે જરૂર છે. ટ્રાન્સલેશન, ડેઈલી શ્લોકા પઠન, અનુવાદ માટે જરૂર છે. તો તમે પણ બધા અમારી સાથે જોડાઓ. કોઈ પણ રીતે તમે જો તમારા સમય, સંસાધન, કલા, કૌશલ્ય, સ્કિલ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. મારો નંબર ચેટબોક્સમાં તમને મળી જશે. તમે મારી સાથે જોડાશો તો મને આનંદ થશે કે આપણે બધા સાથે મળી અને કઈ રીતે આ એક આટલું મોટું ભગીરથ કાર્ય જે શ્રીલા પ્રભુપાદે ચાલુ કર્યું ઇસ્કોનથી, હિઝ હોલીનેસ જયપ્રતાકા સ્વામીજી ગુરુ મહારાજે આપણને બધાને આ ઓનલાઈન કોર્સમાં જોડ્યા અને પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીના માર્ગદર્શન હેઠળ આપણે આટલા દિવસથી ભગવદ્ ગીતા શીખી રહ્યા છીએ કમ્પ્લીટલી નિઃશુલ્ક. કોઈ જ આ કોર્સની ફી નથી, આજે પણ નથી, કાલે પણ નહીં હોય. લેવલ 1 2 3 4, હા, મને ચોખ્ખોટ કરી લેવા દો. ઘણા લોકો એમ કે હા શરૂઆતમાં ફ્રી કહેશે, પછી કહેશે હવે આગળ જવું હોય તો પૈસા આપો. છેલ્લા 6 વર્ષથી ઇસ્કોન મેંગલુરુ સાથે છું. લેવલ 1 કરો તમે 18 દિવસનું, લેવલ 2 કરો તમે 36 દિવસનું, લેવલ 3 કરો 4 મહિનાનું, લેવલ 4 કરો 4 મહિનાનું, લેવલ 5 ભક્તિ શાસ્ત્રી 1.5 વર્ષનું, લેવલ 6 ભક્તિ વૈભવ 3.5 વર્ષનું. કોઈ પણ કોર્સમાં 1 પણ રૂપિયાની કમ્પલસર ફી કોઈ જ નથી, બરાબર, નિઃશુલ્ક છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આ લોકો આ ફોન કરીને ક્લાસમાં બોલાવે છે. હા, નક્કી આ લોકોને કંઈક પૈસા જોતા હશે. અમને પૈસા નથી જોતા, અમને તમારો સમય જોઈએ છે. અમને એ જોઈએ છે કે તમે ભગવદ્ ગીતાને શીખો, સમજો અને તમે પણ આ જ્ઞાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું જે આ દિવ્ય જ્ઞાન છે એને વિશ્વભરમાં ફેલાવવામાં અમારી મદદ કરો, બરાબર. તો આ રીતે આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા ચેપ્ટર 5માં, ચેપ્ટર 6 જે છે એ ચેપ્ટર 6 છે ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. એક યોગીની શું ગતિ થાય છે અને યોગી નામ અપુ સર્વેશુ. બધા જ યોગીઓની અંદર સૌથી શ્રેષ્ઠ યોગી કોણ છે તો ભગવાન કહે છે કે નહીં હઠ યોગી, ન જ્ઞાન યોગી, ન કર્મ યોગી. સૌથી શ્રેષ્ઠ યોગી કોણ છે? 6.46-47માં ભગવાન કહે છે કે જે ભક્તિના માર્ગ ઉપર ચાલે છે એ સૌથી શ્રેષ્ઠ છે. આપણે અષ્ટાંગ યોગ અને એના 4 જે યુગ છે, 4 યુગની અંદર કયા યુગમાં સતયુગ જે છે એની અંદર એ ધ્યાન છે, મે બી પોસિબલ. શાસ્ત્રોનો રેફરન્સ આપણે લીધો તો શ્રીમદ ભાગવતમની અંદર કે છે 12મા સ્કંદમાં શું કે છે? કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિ કીર્તનાથ. તો દરેક યુગનો યુગ ધર્મ છે. એવી રીતે કળિયુગ જે છે, કળિયુગનો યુગ ધર્મ છે એ છે હરેર નામ, હરેર નામ, હરેર નામ એવ કેવલમ. કળિયુગની અંદર માત્ર ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એના માત્રથી જ મનુષ્યની જે છે એ સદગતિ થાય છે. ઇનફેક્ટ એને એ નામથી એ મળે છે કે જે વેદોનું અધ્યયન કરવાથી મળે છે, જે અઘરા આસનો પ્રાણાયામ કરવાથી મળે છે, તપ કરવાથી મળે છે, હઠયોગ કરવાથી જે મળે છે, શાસ્ત્રોનું અધ્યયન કરવાથી જે મળે છે, એ બધું જ એને માત્ર ભગવાનના પવિત્ર નામથી કળિયુગમાં મળી જાય છે. 7મા અધ્યાયથી આપણે હવે આવી રહ્યા છીએ ભગવદ્ ગીતાના સેન્ટરમાં. આજનો અધ્યાય, કાલનો અધ્યાય અને પરમ દિવસનો અધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એકદમ વચ્ચે આપણે આવી ગયા. 18ના 2 ભાગ પાડીએ તો કેટલા ભાગ પડે? હરે કૃષ્ણ. 9 પ્રભુજી 9. 18 અધ્યાય હોય ભગવદ્ ગીતાના, 18 અધ્યાય છે, એના 2 ભાગ પાડીએ તો આજે આપણે 8મા દિવસે તો આવી ગયા. 3 બરાબર. તો આજે 8મા અધ્યાય ઉપર આવી ગયા એટલે આપણે એક્ઝેક્ટ વચ્ચે છીએ.
જે લોકો અત્યારે ક્લાસમાં છે ને, લગભગ 240 લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છે. મારી તમને બધાને વિનંતી છે, તમે દરિયામાં વચ્ચોવચ આવી ગયા છો, તરતા તરતા વચ્ચોવચ આવી ગયા છો. હવે અહીંયાથી તમે જો પાછા જાશો તો પાછા જવામાં એટલી જ એફર્ટ લાગશે, બરાબર? સેન્ટરમાં આવી ગયા છો એટલે હવે મહેરબાની કરીને જે લોકો 8મા 9મા અધ્યાય સુધી આવી ગયા છો ને, હવે પાછા જાશો તો એટલી જ વાર લાગશે, કેમ કે યાર મધદરિયે ડૂબી જવાનું તો થતું નથી, બરાબર? તમને એમ થાય કે આ યાર કંટાળો આવે છે, રોજ સાંજે ભેગા થઈને હરે કૃષ્ણ ના ઇસ્કોન ના બધું છોડો, આપણે નથી જવું. તો હવે તમે દરિયામાં તરતા તરતા વચ્ચોવચ આવી ગયા છે, અહીંયાથી પાછા જવામાં પણ એટલી જ એફર્ટ લાગશે. અને એટલું ને એટલું જો સીધે સીધા તમે આગળ મારી સાથે જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ સાથે અમારો હાથ પકડી અને બાકીના 10 દિવસ સાથે રહેશો ને, તો આપણે સાથે મળીને દરિયો પાર કરી દઈશું, બરાબર? અને ભગવાન કહે છે, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત, કે જે મારી પાસે આવે છે એનો હું ઉદ્ધાર કરું છું. જીતેન્દ્રિય પ્રભુ પણ આવશે. ઇનફેક્ટ 18 અધ્યાય છે ને, અમે 2 જણા ડિવાઈડ કરેલા છે. 8 કે 9 અધ્યાય હું લેવાનો છું, 9 કે 10 અધ્યાય લેવાના છે, બરાબર? ટોટલ 18 માંથી એટલે 50-50 છે. એટલે એમાં જે એમના ચાહકો હોય જરાય નિરાશ ન થતા. મને ખબર છે તમારી જગ્યાએ હું તો મને એમ થાય કે આ ક્યાં આવી ગયો, બરાબર? જીતેન્દ્ર, આ કેવું થાય ખબર છે? તમે પેલું મસ્ત મજાના રસગુલ્લા ખાઈ લીધા હોય અને રસગુલ્લા ખાધા પછી તમને કોઈ એમ કે આ લ્યો ગળ્યું દૂધ પીઓ, હા, તો દૂધનો કોઈ સ્વાદ આવે? એટલે દૂધ ફીકું ફીકું લાગે. હવે તમે જીતેન્દ્ર પ્રભુને 4 દિવસ સાંભળીને બેઠા હો અને અહીંયા હું આવીને બેસી જાઉં, એટલે પણ હવે વ્યવસ્થાના ભાગરૂપે તમારે 3-4 દિવસ મને પણ સહન કરવો પડશે અને હું પ્રયાસ એવું ના કરીશ. હોય પ્રભુજી, હા, એવું ના હોય, ગુરુ તો ગુરુ જ હોય. હા, થેન્ક યુ માતાજી, બરાબર. પણ હું પ્રયાસ કરીશ કે બાકીના 3 દિવસ એમના જે લેવલને હું જાળવી રાખું અને આપણે બધા તૈયારી કરીએ. આજનો અધ્યાય છે ને બહુ નાનો છે. આ અધ્યાયમાં શ્લોક બહુ ઓછા છે, બરાબર? પણ આજનો જે અધ્યાય છે ને એ થોડોક એવો છે, મેં કહ્યું એમ કે મૃત્યુ વિશે છે અને આપણે તૈયારી કરવાની છે. શેની તૈયારી કરવાની છે? આપણે બધા મૃત્યુની તૈયારી કરવાની છે. લોકો ટેન્શનમાં આવી જાય, શું વાત કરે છે આ મૃત્યુની તૈયારી? હજી તો ઘણા વર્ષ બાકી છે, હજી તો મને ખાલી 25 વર્ષ થયા છે. મને તો હજી તો એમને તમે કહો કળિયુગમાં 100 વર્ષ હોય તો 75 બાકી છે. કોઈ કહેશે આ ખોટા ફસાવી દીધા આમાં, આ ડેથની ક્યાં વાતો કરો છો? પણ આપણે બધા છે ને બહુ તૈયારી કરતા હોય. આજે તમને હું કહું, આ મારે ક્લાસ લેવો હોય ને તો ક્લાસ લેવા માટે 1 કલાકના ક્લાસ માટે મારે 4 કલાક તૈયારી કરવી પડે, બરાબર? અને મારે નહીં, બીજા કેટલા બધા લોકો છે આ ક્લાસમાં જોડાવા માટે. કેટલા બધા વોલન્ટિયર્સ લાગેલા છે કે જે લિંક મોકલે, મેસેજ કરે, કોલ કરે, ટ્રાન્સલેશન કરે, કોઈ રેકોર્ડિંગ કરે. કેટલી બધી તૈયારી કરવી પડે. તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો તમારે તૈયારી કરવી પડે. તમારે ક્યાંય યાત્રામાં જવું હોય તો તૈયારી કરવી પડે ને. અમે શ્રીરંગમ યાત્રામાં ગયા હતા, થોડી ઘણી ચર્ચા આજે યાત્રા વિશે પણ કરશું. તો એ યાત્રા 4 દિવસની 7 દિવસની હોય, પણ એના માટે તૈયારી 1 મહિના પહેલાથી ચાલુ થઈ જાય. એમાં માતાજી હોય તો માતાજી તો બધા મીટિંગો કરે કે આપણે છે ને આ દિવસે બધા મેચિંગ સાડી પહેરવાની છે, એટલે તમે આ સાડી લઈ લેજો, તમે આ સાડી લઈ લેજો. પછી સાડીની સાથે સાથે બીડ બેગ પણ મેચિંગ હોય માતાજીની. તો બ્લુ સાડી પહેરે તો ભેગી બીડ બેગ બ્લુ કલરની હોય, પીળી સાડી પહેરે તો એની તૈયારી ચાલતી હોય. પ્રભુજી જો એનું બહુ વધારે કાંઈ ન હોય, એના ધોતિયા હોય, 4 ધોતિયા અને 4 જબા નાખીને તૈયાર થઈને હાલતા થઈ જાય, બરાબર? પણ એની તૈયારી હોય. આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો એની આપણે તૈયારી કરતા હોય, બરાબર? લગ્ન હોય, આજે હમણાં જ મને મારા એક કઝિન છે એનો મેસેજ આવ્યો, બરાબર? મને કે આ તારીખ લખી નાખજો, ક્યાંય જવાનું નથી, અહીંયા જવાનું છે. મેં કીધું શું છે? તો મેરેજ છે ને. ક્યારે છે? ડિસેમ્બરમાં. ડિસેમ્બરમાં. અત્યારે માર્ચ મહિનો ચાલે છે, 9 મહિના પહેલા એને તારીખ બધું બેન્ક્વેટ હોલ ને બધું બુક કરી નાખ્યું છે. અત્યારે ખબર છે ને તમને, કરવું પડે, નહીં તો મોટા મોટા શહેરોમાં લગ્ન માટે પેલો હોલ ના મળે, કોમ્યુનિટી હોલ કે બેન્ક્વેટ હોલ કે જે કંઈ પણ તમે તેમાં કરતા હો. કંકોત્રીઓ, હવે તો જો કે કંકોત્રી ડિજિટલ થઈ ગઈ છે, પણ એ સિવાય કેટલી બધી કપડાની તૈયારી ને, ફોટોશૂટની તૈયારી ને, આ તૈયારી ને, પેલી તૈયારી ને, પંડિતજીનું બુકિંગ ને, બ્યુટી પાર્લરનું બુકિંગ ને, કેટલી બધી તૈયારી કરી આપણે લગ્ન માટે. બાળક એક્ઝામ હોય તો એક્ઝામની તૈયારી કરતો હોય, પણ એક વસ્તુ એવી છે કે જેની આપણે કોઈ તૈયારી નથી કરતા, એ છે મૃત્યુની તૈયારી. ભગવદ્ ગીતા અધ્યાય 8 આપણને એમ કહે છે કે મૃત્યુની તૈયારી કરો. આટલી મોટી યાત્રાએ જવાનું છે તમારે. જો પેલી નાની નાની 2 દિવસની 4 દિવસની યાત્રા હોય એની જો તમે તૈયારી કરી રહ્યા હો, તો આ તો પરમેનન્ટ છે. એની તૈયારી આપણે કઈ રીતે કરવી? તો અધ્યાય 8 જે છે એનો આ ઓવરવ્યુ છે. અર્જુનજીના પ્રશ્ન છે 1 થી 4 મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કઈ રીતે કરી શકાય, 8.5 to 8.8. યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ, શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું સ્મરણ, ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આપણે જે દુનિયામાં રહીએ છીએ એ દુનિયા અને આધ્યાત્મિક વિશ્વ, આ બે વચ્ચે શું ફરક છે,
અને છેલ્લે કૃષ્ણની પ્રાપ્તિમાં શુદ્ધ ભક્તિની સર્વોપરિતા. તો 8.1 થી રાબેતા મુજબ પહેલો શ્લોક આવે એટલે પહેલો શ્લોક જનરલી એનો હોય, શેનો હોય? અર્જુન ઉવાચ. બરાબર, અર્જુનજી આવી જાય અને અર્જુનજી પ્રશ્ન પૂછે. અર્જુનજીનો પ્રશ્ન શું હોય? બરાબર, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમુચ્યતે. અર્જુને પૃચ્છા કરી. હરે કૃષ્ણ. રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું પ્રભુજી. હરે કૃષ્ણ. રેકોર્ડિંગ ચાલુ છે? હરે કૃષ્ણ. હા, હવે ચાલુ થયું પ્રભુજી. ઓકે, સોરી. સો ચાલુ. અર્જુનજીએ પૂછા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને જણાવો. તો અર્જુન ઉવાચ, અર્જુન શું પૂછે છે? કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. કિમ એટલે શું? હરે કૃષ્ણ. કોઈ કહેશે મને સંસ્કૃતમાં કિમ એટલે શું? શું શું એ જ પ્રશ્ન પૂછું છું તમને. કિમ એટલે શું? કેમ? પ્રભુજી અરે પણ મારો સવાલનો તો જવાબ આપો. કિમ એટલે શું? કેમ એટલે કેમ? અચ્છા, કિમનો કેમ મતલબ જ થયું? શું થાય? ઓકે, પ્રભુ. શું થાય શું? પ્રભુજી ક્રીમ એટલે શું, એટલે વોટ એટલે શું જેવું? અચ્છા, કિમ એટલે શું એટલે વોટ કેમ એટલે એટલે શું? શું? બરાબર, ચલો જાગે તો તમે છે. પ્રશ્નની અંદર હા, પ્રશ્નની અંદર જ જવાબ છે. હે ને? વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, એવી રીતે કિમ એટલે શું. તો અર્જુનજીનો પ્રશ્ન છે કે કિમ તદ બ્રહ્મ. હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? અને દેવો શું છે? કૃપા કરીને આ બધું મને સમજાવો. અને હજી અર્જુનજીનો પ્રશ્ન કન્ટિન્યુએશનમાં છે. અધિયજ્ઞ કથમ કોત્ર. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભી. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? બરાબર. એક 8.2 માં એક શબ્દ આવે છે, દેહેસ્મિન. આ શબ્દ ભગવદ્ ગીતામાં બીજે ક્યારે આવે છે? કયા શ્લોકમાં આવે છે? 2.13 યસ. દેહોનેસ્મિન યથા દેહે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતરસ પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. 2.13. યસ. આ બધા અમારા લેવલ 2 ના ભક્તિ શાસ્ત્રીના વિદ્યાર્થીઓ છે. જે લોકોને આમ ફટ સંસ્કૃતમાં શ્લોકો શીખડવા હોય એ લોકો અમારી સાથે જોડાયેલા રહે. લેવલ 2 માં આપણે એક શ્લોક લઈએ છીએ, ભક્તિ શાસ્ત્રીમાં લઈએ છીએ. ઇનફેક્ટ શ્લોકા શીખવાડવાના સ્પેશિયલ ક્લાસીસ ચાલે છે, વૈષ્ણવ ભજન ગાવાના સ્પેશિયલ ક્લાસીસ ચાલે છે. એની લિંક પણ તમારી સાથે શેર કરવામાં આવશે. ઉર્મિલા માતાજી અને જિજ્ઞાશ્રી માતાજી, એ લોકો અહીંયા પ્રેઝન્ટ છે ક્લાસમાં. તો એ લોકો આ ક્લાસીસ લે છે, જેમાં કેવી રીતે ઉચ્ચારણ સાથે સંસ્કૃતમાં શ્લોકો શીખવા, સરસ મજાના વૈષ્ણવ ભજન છે કેવી રીતે રાગમાં ગાવા, એના ક્લાસીસ ચાલે છે. એની લિંક પણ તમારી સાથે ચેટ બોક્સમાં શેર થશે. સો ડેફિનેટલી તમારે બધાએ એમાં જોડાવવું જોઈએ. તો આ અર્જુનજીના પ્રશ્ન છે. અને ઇનફેક્ટ 7મો અધ્યાય જે છે ને એના 29 અને 30 શ્લોકમાં આ વાત આવી હતી. જરા મરણ મોક્ષાય મામાશ્રિતે યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુ કૃતસ્નમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ સાધિભૂતાધિદેવમ મા સાધિયજ્ઞમ ચ યે વિદુ પ્રયાણ કાલે પી ચ મામ તે વિદુર્યુક્ત ચેતસ. એટલે 7મો અધ્યાય જ્યાં એન્ડ થયો ત્યાંથી 8મો અધ્યાય સ્ટાર્ટ થયો છે. અને બેઝિકલી અર્જુનજીના આ 8 પ્રશ્ન છે, એના ઉપર આખો 8મો અધ્યાય છે. બરાબર. અને એનો જવાબ આપે છે ભગવાન. જેમની પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હોય એ લોકો ઓપન કરી અને જોઈ શકે છે કે 8મો અધ્યાય. અને ખાસ છે ને, 1 કલાકના ક્લાસમાં એ શક્ય નથી કે આપણે એક શ્લોક ડિટેલમાં સમજી શકીએ લેવલ 1 માં. પણ જ્યારે તમે પ્રભુપાદનો ભાવાર્થ વાંચો ને તો એની અંદર આખું ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન છે. વધારે આપણે લેવલ 2 માં જોતા હોઈએ છીએ. તો પેલા 2 શ્લોકમાં જે અર્જુનજીના પ્રશ્ન હતા કિમ 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 વાળા, એના જવાબ છે ભગવાન 3 અને 4 શ્લોકમાં આપે છે. અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવાધ્યાત્મા મુચ્યતે. બરાબર.
તો અર્જુનજીનો પ્રશ્ન છે બ્રહ્મ એટલે શું, કે જે આત્મા છે. તો ભગવાન કહે છે કે જીવ જે છે અવિનાશી જીવંત અસ્તિત્વ. બરાબર. અને આને તમે વધારે ડિટેલમાં પરપટ વાંચશો ને તો એની ઉપર ખબર પડશે કે બ્રહ્મ જે છે અવિનાશી તથા શાશ્વત અસ્તિત્વ ધરાવનારું છે અને તેનું બંધારણ ક્યારે બદલાતું નથી. પરંતુ બ્રહ્મથી ઉપર પરબ્રહ્મ હોય છે. જેમ આપણે આત્મા અને પરમાત્મા છે એમ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. બ્રહ્મનો નિર્દેશ જીવ પ્રત્યે છે અને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો નિર્દેશ કરે છે. બરાબર. તો આ અર્જુનજીના પ્રશ્નો એના જવાબ ભગવાન આપે છે. જીવની સ્વરૂપાવસ્થા તેની ભૌતિક જગતમાંની અવસ્થા કરતા ભિન્ન હોય છે. ભૌતિક ચેતનામાં તેનો સ્વભાવ પ્રાકૃત પદાર્થો પર પ્રભુત્વ કરવાનો હોય છે, પરંતુ આધ્યાત્મિક ચેતનામાં અથવા કૃષ્ણ ભાવનામાં તેની સ્થિતિ પરમેશ્વરની સેવા કરવાની છે. બહુ જ સહેલાઈથી સમજી શકાય એવી વસ્તુ છે કે નોર્મલ જે જીવ હોય એ શું કરે છે, તો એનો પ્રેફરન્સ એવો હોય છે કે એને બધી વસ્તુઓની ભૌતિક વસ્તુની કામના હોય છે, એને ભૌતિક વિશ્વમાં કંઈક પ્રાપ્ત કરવું હોય છે, એને સ્વામિત્વ પ્રાપ્ત કરવું હોય છે, એક નોર્મલ માણસ. પણ જ્યારે એ કૃષ્ણ ભાવનામાં આવે, જ્યારે આધ્યાત્મિક ચેતનામાં આવે, તો એ શું કરે છે, એને ખબર પડી જાય છે જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. કૃષ્ણ નિત્યદાસ. કૃષ્ણ નિત્યદાસ. જીવ છે એનો સ્વભાવ શું છે? બરાબર. જીવ જે છે આત્મા છે એનો મુખ્ય સ્વભાવ શું છે? આપણો સ્વભાવ છે કે આપણે કૃષ્ણના દાસ છીએ. પણ એ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે આધ્યાત્મિક ચેતનામાં આવીએ ત્યારે. બરાબર. તો આ બધા જે જવાબ છે અર્જુનજીના પ્રશ્નના એ ભગવાન આપે છે. બ્રહ્મ શું છે? જીવ, અવિનાશી જીવંત અસ્તિત્વ. આધ્યાત્મ શરીરનો જે નિયંત્રક છે એનો સ્વભાવ શું છે? જીવનો સ્વભાવ. સકામ કર્મ શું છે? તો ભૌતિક શરીર તરફ દોરી જતી ક્રિયાઓ. બરાબર ને? સકામ કર્મ એટલે કે એવું કોઈ કર્મ કે જે કરવા પાછળ આપણો કોઈ સ્વાર્થ છે. સકામ આપણી કામના સાથે સંકળાયેલી છે. આપણે નોકરી કરીએ, જોબ ઉપર જઈએ, 30 દિવસ કામ કરો, પહેલી તારીખે પગારની અપેક્ષા રાખો ને તમે, કે તમે એમ કહી દો ના હું તો નિષ્કામ કર્મ કરું છું, આપવું હોય તો આપો, નહીતર એવું ના હોય. 30 દિવસ કામ કરીએ. સકામ કર્મ તો એ શેના માટે છે? તો સકામ કર્મ એ શું છે કે ભૌતિક શરીર તરફ દોરી જતી ક્રિયાઓ. અધિભૂત ભૌતિક જગત જે છે એ શું છે? તો અધિભૂત એટલે ભૌતિક પ્રકૃતિ છે. અધિદેવ સર્વોચ્ચ દેવ કોણ છે? તો વિરાટ રૂપ, જેમાં તમામ દેવોનો સમાવેશ થાય છે. આપણે 10મા અને 11મા અધ્યાયમાં જોશું. 10મા અધ્યાયમાં ભગવાનની વિભૂતિઓ વિશે જાણશું અને 11મા અધ્યાયમાં ભગવાન ખુદ એમનું આખું આપણને વિરાટ સ્વરૂપના દર્શન કરાવશે. અધિદેવ કોણ છે? અધિયજ્ઞ કોણ છે? યજ્ઞના સ્વામી તો પરમાત્મા છે. અધિયજ્ઞ ક્યાં રહે છે? તો બધાના હૃદયમાં. બરાબર. પરમાત્મા ક્યાં છે? આપણે જોયું હતું ચેપ્ટર 2માં. બ્રહ્મ પ્રાપ્તિના કેટલા તબક્કા છે? હરે કૃષ્ણ. પ્રાપ્તિના 3 તબક્કા. 3 છે. 3. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. પરમાત્મા છે ક્યાં છે? તો બધાના હૃદયમાં બિરાજમાન છે. બરાબર. ચતુષ્ભુજ જે ભગવાનનું સ્વરૂપ છે. બરાબર. એ સ્વરૂપે. તો એ જ રીતે અહીંયા એની સાથેનું કનેક્શન છે કે અધિયજ્ઞ, યજ્ઞના સ્વામી કોણ છે? તો કે પરમાત્મા. અને અધિયજ્ઞ ક્યાં રહે છે? તો બધાના હૃદયમાં બિરાજમાન છે. અને મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણા લોકો એમ કે છેલ્લે ભગવાનને યાદ કરશું. અત્યારે શું છે? ઇનફેક્ટ અમે લોકો આમાં ભગવદ્ ગીતાનો પ્રચાર કરતા હોય, ક્લાસ લેતા હોય તો ઇવન ફેમિલી મેમ્બર્સ અને બધા ફ્રેન્ડ્સ ને બધા કે આમાં ક્યાં પડી ગયા અત્યારમાં? આ કઈ ઉંમર છે? અત્યારે તો ખાઈ પીને મોજ કરો, જલસા કરો. અત્યારે આમાં ક્યાં આવી ગયા? 20-25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, આ કોઈ ઉંમર છે? ભગવાનનું નામ ક્યારે લેવાનું? જયારે 70 વર્ષ થઈ ગયા હોય, 80 વર્ષ થઈ ગયા હોય, હાથમાં લાકડી હોય, માથે વાળ કાં સફેદ થઈ ગયા હોય, કાં હોય જ નહીં, દાંત પડી ગયા હોય મોઢામાં, આંખે દેખાતું ન હોય, કાંઈ વધ્યું ન હોય, તમે ઇનફેક્ટ કાંઈ કર્યા જેવા ન રહ્યા હો, ત્યારે ભગવાનના શરણે જવાનું. બરાબર. તો આપણે જોશું કે એ શક્ય છે ખરું? કઈ રીતે શક્ય બને? અને 3 અને 4માં જેમ ભગવાને જવાબ આપ્યો, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, શ્રી ભગવાન ઉવાચ અક્ષર બ્રહ્મ પરમમ સ્વભાવાદ્યાત્મ મુચ્યતે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંગીત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહે છે. બરાબર. અને સકામ કર્મ જે છે જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા, જમણી બાજુ તમે જોઈ શકો છો, સ્ક્રીન ઉપર દેખાય છે. જે કોઈ પણ તમારી કામનાઓ છે એ પૂરી તો થાય જ છે. જમણી બાજુનું ચિત્ર તમે જુઓ. જો તમને ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા હશે તો સૌથી ઉપર તમે જુઓ, ટોપ લેફ્ટમાં જે ચિત્ર છે, જો તમે ભગવાનની ભક્તિ કરશો તો ટોપ રાઈટમાં જે ચિત્ર છે, ભગવાનના ધામમાં જશો. બરાબર.
જો જીવનો જે મુખ્ય સ્વભાવ છે ભગવાન પાસે જવાનો છો તો એ મળશે. અને નીચે તમે જુઓ ચિત્ર છે, એક કોઈક મનુષ્ય છે હાથમાં કંઈક ભોજન કરી રહ્યો છે. ભોજન પણ એ જે કેવું લાગે છે, હાથમાં એક હાથમાં પ્યાલો છે ને એક હાથમાં કંઈક મે બી સમથિંગ નોનવેજ ચિકન કે એવું કંઈક ખાઈ રહ્યો છે. તો એ જે છે એની ગતિ શું થશે? તો જમણી બાજુ બીજું ચિત્ર આપ્યું છે કે જેને ઈચ્છા છે, બહુ જ ઈચ્છા છે ખાવાની, ઇન્દ્રિયો ઉપર પોતાનો જે કંટ્રોલ નથી, તો એને શું મળશે? તો એને પછી નેક્સ્ટ જન્મમાં શું કરે? ડુક્કરની યોની મળશે. બહુ ખાવાની ઈચ્છા છે ને, ચાલો પૂરી. અને એવો ડુક્કરનો જન્મ મળે, પીગ, ભૂંડ, ગમે ત્યાં માથું નાખી, ગમે ત્યાં મોઢું નાખીને જી મળી ખાવા માંડે. કોઈકને તરવાની બહુ ઈચ્છા હોય, આખો દિવસ પાણીમાં પડ્યા રે, પાણીની બહાર નીકળવું જ ન ગમે. ભગવાન કે તથાસ્તુ, નેક્સ્ટ જન્મમાં પછી ભેંસ બને, પાણીમાં પડે, બહાર ન નીકળે. કોઈને ઈચ્છા હોય બહુ જ સુવાની, ઊંઘ કરવાની, તો પછી એને પેલું શું આવે છે, પેલું સ્લોથ બેર, ખબર છે ને? વર્ષમાં કંઈક 6 મહિના 8 મહિના ઊંઘતું જ રહે, એવું રીચ બનાવી દે. 6 મહિના 8 મહિના 12 મહિના ઊંઘતા જ રહેવાનું, બરાબર? કોઈને ખૂબ જ કામ વાસના હોય તો એને પછી શ્વાન બનીને આવે અને પેલું કહેવાય ને, અનલિમિટેડ પ્રોડક્શન કેપેસિટી આપી દે. 12-15 ગલુડિયા દર સિઝનમાં લે, ઈચ્છા હતી ને તને કર્યા કર, બરાબર? એટલે આ બધી જે છે ગતિ છે, જે આપણને જોઈએ એની સામે આપણને શું, એટલે આપણે બેઝિકલી અત્યારે જે કરીએ છીએ ને એના ઉપર ધ્યાન રાખવું એટલે જરૂરી છે કે જે સિલેક્ટ કરશું એ પ્રમાણે આગળની ગતિ થશે. એટલે ચૂઝ વાઇઝલી, કે ને, કે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજી વિચારીને આપણે આપણા કર્મો કરવા જોઈએ. અધિભૂતમ ક્ષરોભાવ પુરુષવાધિ દેવતમ અધિયજ્ઞો અભય માત્ર દેહે દેહ ભૃતામ વર. એ દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ એટલે યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. સવાલ આવે છે, અર્જુનજીનો પ્રશ્ન છે, મૃત્યુ સમયે શું કરવું જોઈએ કે જેથી ભગવાન યાદ રહે? મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? પહેલા તો મૃત્યુ ક્યારે આવશે એ કેટલાને ખબર છે? હેન્ડ રેઝ કરો. જેને ખબર છે કે એમનું મૃત્યુ કે દિવસે આવવાનું છે કોઈ અહીંયા માનુભાવ? ખબર છે? આપણે કોઈ પણ વસ્તુ લઈએ, પ્રોડક્ટ લઈએ, તો એ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ ડેટ હોય અને એક્સપાયરી ડેટ હોય, બરાબર? તમે કોઈ ઔષધિ લ્યો, દવા લ્યો, માની લો કે અમે દવા લીધી હોય, બરાબર, તો એ દવાની અંદર એની તારીખ લખી હોય, બરાબર? મેન્યુફેક્ચરિંગ ડેટ એપ્રિલ 2025, એક્સપાયરી ડેટ માર્ચ 2030, બરાબર? આ જે દવા છે માર્ચ 2030 સુધી ચાલે એમ છે, એના પછી જો લઈશ તો એક્સપાયરી થઈ ગઈ. પેરિશેબલ જે કોઈ પણ વસ્તુ હોય એની સાથે એની મેન્યુફેક્ચરિંગ ડેટ હોય અને એક્સપાયરી ડેટ હોય. આપણા બધાની, મારી તમારી ક્યાં એક્સપાયરી ડેટ લખેલી છે? જુઓ તો, ક્યાંક લખી હોય તો ચેક કરો. હથેળીમાં ક્યાંક નીચે લખેલી હોય, જરાક ધ્યાનથી વાંચો, ક્યાંક લખેલી હોય. કે અહીંયા પાછળ ક્યાંક ગળાની નીચે ક્યાંક લખી હોય, ચેક કરી. પગના તળિયે ક્યાંક લખેલી હોય. ક્લાસ પૂરો થાય ને પછી આજે ધ્યાનથી હોમવર્કમાં ચેક કરજો, અરીસો લઈને આગળ પાછળ બધે ચેક કરી લેજો, ક્યાંક એક્સપાયરી ડેટ લખેલી હોય પ્રોડક્ટ ઉપર કે આ તારીખે આ શરીરનું, આ જીવનું મૃત્યુ થઈ જશે. નોબડી નોઝ. નથી લખેલી. શોધતા નહીં, મહેનત ન કરતા, નથી લખેલી. કે ઘણા શોધવા મળશે કરીને પ્રભુજી ક્લાસમાં કીધું શોધવાનું છે, જો તો ક્યાંક લખેલું આગળ પાછળ ઉપર નીચે, ક્યાંય નથી લખેલી. કોઈની એક્સપાયરી ડેટ નથી લખેલી. આપણને ખબર જ નથી મૃત્યુ ક્યારે થવાનું છે. તો અંતકાળ એટલે શું? અંતકાળ કોને કહેવો? ભગવાને કીધું અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. 8.5 એટલો સરસ શ્લોક છે, એટલી સરસ સ્લાઇડ છે. મને એમ થાય કે આ ક્લાસ અહીંયા જ આપણે પૂરો કરવાનો. મતલબ આ શ્લોક ઉપર જ આપણે આવનારી 15 મિનિટ, અડધો કલાક ચર્ચા કરીએ, આગળ જવું જ નથી. આ એક શ્લોક, આ આજના અધ્યાયનો સૌથી મોટો ટેક અવે આ છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. સ્ક્રીન ઉપર ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય છે. તમે કહેશો સરસ મજાનું દ્રશ્ય, આમાં સરસ મજાનું શું છે? ભીષ્મ પિતામહ બિચારા જો તો ખરા કેટલા બધા બાણ વાગેલા છે, આમાં સરસ મજાનું શું છે? શું દેખાય છે? ચિત્ર, સ્ક્રીન ઉપર ચિત્રમાં તમને શું દેખાય છે? ભગવાન કૃષ્ણ તેમની સામે ઉભા છે. અંત સમયે ભગવાન કૃષ્ણ હાજર છે. અંત સમયે ભગવાન કૃષ્ણ તેમની સામે હાજર.
ખૂબ જ સુંદર ઘટના છે. શ્રીમદ ભાગવતમની અંદર આનું ખૂબ જ સરસ મજાનું વર્ણન આવે છે કે ભીષ્મ પિતામહ છે ને એ કોણ હતો તમને ખ્યાલ? ભીષ્મ પિતામહનું એનું શું સ્થાન છે? હા, અર્જુનના દાદા હતા ને એ બધું ઠીક છે, પણ આમ કોણ ભીષ્મ પિતામહ કોણ હતા? વસુ છે વસુ. વસ્તુ હતા 8 વર્ષોમાંથી એક વસ્તુ. મહાભાગવત મહાભાગવત હરી બાર વસ્તુમાંથી ભીષ્મ પિતામહ જે છે એ ભગવાનના પરમ ભક્ત છે, ભગવાનના પાર્ષદ છે અને 12 મહાજનોમાંના એક છે. શ્રીમદ ભાગવતમની અંદર ભીષ્મ સ્તુતિ આવે, તમે વાંચો તમને એમ થાય. ઘણા બધા કારણો હતા કે શા માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ પિતામહ છે એ કૌરવોના પક્ષે હતા અને ભગવાન અર્જુનના પક્ષે હતા. પણ એક કારણ એવું કે છે ભીષ્મ પિતામહ કે હે નારાયણ, હે કેશવ, હું તમારી સામે એટલે છું. આપણે સામે હોઈએ ને ઓપોઝિટ પાર્ટીમાં, તો મને તમારા મુખારવિંદના દર્શન થાય કન્ટિન્યુઅસલી, હે ને? સામે હોય, આ બાજુ કૌરવો હોય ને આ બાજુ પાંડવો હોય, બરાબર? બે એક જ પાર્ટીમાં હોય, ભગવાન એમ કે ચલો ભીષ્મ પિતામહ એમ કે હાલો હું અર્જુન સાથે છું, તો ભીષ્મ પિતામહ આમ મોટું કરીને ઉભા હોય, અર્જુને આમ હોય, કૃષ્ણ આમ હોય, બરાબર? તો આમ વારંવાર આમ ફરીને જવું પડે. ના, કે સામે એટલે શું કે સતત તમારા મુખારવિંદના દર્શન થાય. અને ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, બરાબર? બહુ ડિટેલમાં તમે આખું વર્ણન તમે વાંચો ને, ભીષ્મ પિતામહ વીર રસની અંદર ભગવાનની સ્તુતિ કરે છે. એ વીર રસમાં ભગવાનને પૂજા કરે છે, એમની ભક્તિ કરે છે. એવું ઈચ્છે છે, જ્યારે તમને ખ્યાલ છે ને આખી ઘટના, કે જ્યારે ભગવાને એક તો વચન લીધું હોય છે કે હું ક્યારે પણ આ યુદ્ધની અંદર કોઈ શસ્ત્ર અસ્ત્ર હું નહીં ઉપાડું, બરાબર? અને છેલ્લે જ્યારે ભગવાન જે છે એકદમ પેલું રથનું પૈડું લઈને દોડે છે, ત્યારે અર્જુનજી રોકે છે એને કે ના ભાઈ, આ તમે તો વચન લીધું હતું. જો કે ભગવાનને કોઈ ન મેં કર્માણે લિંબંતી, ભગવાનને કોઈ કર્મ, ભગવાનને કોઈ વચન, એમાં ભગવાન ક્યાંય બંધાતા નથી. પણ એ જે દ્રશ્ય હોય છે ને, ભીષ્મ પિતામહ કહે છે કે હું આની જ તો રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તમે મારા ઉપર પેલું રથનું પૈડું લઈને હુમલો કરો મારા માટે. આહલાદક દ્રશ્ય, હું આની જ રાહ જોઈ રહ્યો હતો. અને જે ઈચ્છા મૃત્યુનું વરદાન હોય છે, ચિત્રમાં તમે જુઓ તો 5 પાંડવો છે, ભગવાન છે, બેકગ્રાઉન્ડમાં તમે જુઓ તો બધા જ વ્યાસદેવ દેખાય છે, નારદ મુનિ છે. અને એક આઈડિયલ ડેથ કેવું હોવું જોઈએ, બરાબર? ભીષ્મ પિતામહ છે, સ્તુતિ કરે છે, એમની સામે ભગવાન ઉભા છે. અર્જુન ખૂબ જ રડતો હોય છે, બરાબર? અર્જુન તાતશ્રી એમ કહેતા, તો ભીષ્મ પિતામહ એને કહેતા તું તાતશ્રી નથી, હું તો તારા તાતનો તાત છું, પિતામહ છું. અને એટલો મતલબ અર્જુનજીને પ્રેમ હોય છે ભીષ્મ પિતામહ પ્રત્યે. તેમ છતાં પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે, ત્યારે અર્જુન જ્યારે રડતા હોય છે, ત્યારે ભગવાન બેઝિકલી ભીષ્મ પિતામહ ભગવાનને ગ્લોરીફાય કરે છે. એ પાંડવોને કહેવા માંગે છે કે આ કોઈ તમારા કઝિન નથી, આ કોઈ તમારા સારથી નથી, આ સ્વયં નારાયણ છે, બરાબર? એમના ગ્લોરિફિકેશન માટેની આખી ઘટના છે. અને ભગવાન સામે ઊભા છે. એક આઈડિયલ ડેથ કેવું હોય એ આવું હોવું જોઈએ. આપણને તો અંત સમયે શું યાદ આવે છે? આપણને અંત સમય એવું યાદ આવે કે પેલા ઇન્સ્યોરન્સ પોલિસીમાં નોમિનીમાં નામ નાખ્યું કે નહીં કોઈનું, અને મૃત્યુ પામતા હોય ને તો યાદ આવે કે ના આવે? આજુબાજુ દીકરા ટેન્શનમાં હોય, બાપાની નવી પોલિસી લીધી હતી, એમાં નામ છે કે નહીં નોમિનીનું, જોઈ લો, જાય ની પેલા ચેક કરી લો, કઈ રહી ગયો તો પેલું લોકરની ચાવી ક્યાં પડી તો પૂછી લે. પછી હાલે જશે, પછી ખબર નહીં પડે. કાયમ તો ઓશિકા નીચે સંતાડીને રાખી દેતા. જુડો ક્યાં છે ચાવીનો જોઈ લેજો, પાછું ખબર નહીં પડે પછી આપણને. આપણા અંત સમય બધા આવા હોય છે, આપણા કે આપણા વડીલોના, કે આપણું મૃત્યુ જે છે, આપણે મૃત્યુને આપણે રાહ જોતા હોઈએ. ઘણી વાર એવું સાંભળવા મળે કે પૌત્ર અને દીકરાઓ છે એ યુએસ છે, એટલે આ બાજુ અહીંયા ઓલા પિતામહ કે પિતાજી જે આમ મરણ પથારી પડ્યા હોય ને, એ આમ શ્વાસ ન છૂટતા હોય. કેમ? તો કે એને હજી એના પોતરાનું મોઢું જોવું છે. પોતરો અમેરિકા ભણતો હોય કે બેંગ્લોર ભણતો હોય, એટલે એ ના આવે ત્યાં સુધી અહીંયા દાદાના શ્વાસે ન છૂટે. એને એકવાર જોઈ લે પછી કે હા હવે હાસતું, હવે છું, બરાબર? આપણો જે અંત સમય છે, આપણે આપણા ઇવન આખી જન્મ તો આખો આપણો ગયો જ, પણ મૃત્યુ પણ આપણું જે છે એ હજી ભગવાન, મૃત્યુ સમયે પણ આપણે ભગવાન સાથે કનેક્ટ નથી થતા. અધ્યાય 8 જે છે, આજે આર્ટ ઓફ લિવિંગ નો જમાનો છે. માર્કેટમાં તમને ઘણા બધા કોર્સ મળશે, આર્ટ ઓફ લિવિંગ, જીવન કેમ જીવવું એની કળા. ભગવદ્ ગીતા તમને શીખાડે છે આર્ટ ઓફ ડાઇંગ,
જો તમને આર્ટ ઓફ ડાઈંગ આવડી જાય તો આર્ટ ઓફ લિવિંગ ઓટોમેટિક આવડી જશે. આર્ટ ઓફ ડાઈંગ નો મતલબ એમ નથી કે ઓહો પતી ગયું, હવે આજથી રોજ મૃત્યુની ચર્ચા, કાલથી આપણે ક્લાસમાં આવે મૃત્યુ 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 મૃત્યુની, ના, મૃત્યુ નહીં. જો મૃત્યુ ખબર હશે આપણને તો જીવન કેવી રીતે વધારે સારું જીવી શકું એ આપણને ખ્યાલ આવશે. બરાબર? એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ અધ્યાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ સ્લાઇડ છે. એક ઘટના છે મહાભારતની. યુધિષ્ઠિર મહારાજે યક્ષને શું જવાબ આપ્યો હતો ખ્યાલ છે તમને? યક્ષ વાળી ઘટના, પાંડવો વાળી. કોઈને હેન્ડ રેસ કરીને કોઈ કહી શકે શું હતી ઘટના? હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરીને તમે કહી શકો છો. યસ, લતા ઠક્કર માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દુનિયામાં લાખો લોકો મૃત્યુ પામે છે, છતાં પણ બધા એમ જ માને છે કે હજુ તો મારે હજુ અમર જ છું, મારે ક્યાં હજુ જવાનું છે. એવી કોઈ વિચાર નથી કરતા કે આજે આ દિવસ આનો છે, કાલે આપણો આવવાનું છે, એવું કોઈ વિચારતા નથી. એ મોટું રહસ્ય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. થેન્ક યુ વેરી મચ લતા ઠક્કર માતાજી ફ્રોમ ફ્લોરિડા, યુએસએ. યસ. બીજા કોઈને હજી આ ઘટનામાં કઈ એડ કરું કે આમાં શું છે, હજી બીજું શું હોય છે, આમાં શું આખી ઘટના શું બને છે? યસ, સોનરાજ, સુનીતાબેન માતાજી. પ્રભુજી એમાં એવું બતાવે છે કે યુધિષ્ઠિર ને પ્રશ્ન બધા ભાઈઓને પૂછે છે, પાંચ ભાઈઓ પણ સાચો જવાબ તો યુધિષ્ઠિર જ આપે છે. તેને જી માતાજી, બોલવું હોય હેન્ડ રેઝ કરીને પછી બોલો. ડાયરેક્ટ બધા બોલવા માંડશો તો નહીં ચાલે. એક વ્યક્તિ કોઈ બોલો. તમે બરાબર કહો છો સુનીતા માતાજી. હાલો પ્રભુજી. જી જી બરાબર કહો છો તમે. બોલો બોલો. હા, બધા આમાં યક્ષ ભગવાનને જયારે બધા ભાઈઓને તરસ લાગી વનમાં, ત્યારે ત્યાં જાય છે ને, ત્યારે બધા ભાઈઓ પ્રશ્નનો સાચો જવાબ નથી દેતા, એટલે તે મૃત્યુ પામે છે. પછી છેલ્લે યુધિષ્ઠિર ને પૂછે છે, તો યુધિષ્ઠિર બધા જવાબ સાચા દે છે. એટલે બધા ભાઈઓને છેલ્લો લાસ્ટ પ્રશ્ન મને યાદ છે કે પૂછે છે કે તારે બહુ પ્રશ્નના સાચા જવાબથી કે છે કે તારે કોણ જીવિત જોઈએ છે તમારા પાંચ ભાઈઓમાંથી? તો કે કુંતી પુત્રમાં તો હું જીવું છું, પણ માધવી પુત્રમાં નકુલ ને કે સહદેવ ને તમે જીવિત કરો, એવી રીતે કે છે. એટલે પ્રસન્ન થઈને બધા ભાઈઓને તે જીવિત કરે છે. હરી બોલ. યસ, થેન્ક યુ વેરી મચ. આખી ઘટના તમે ખૂબ જ શોર્ટમાં પહેલેથી છેલ્લે સુધી સમજાવી દીધી. થેન્ક યુ વેરી મચ સુનીતા માટે. એક એક ભાઈ જાય છે પછી પાછા નથી આવતા. હમણાં અમારે યાત્રામાં એવું થયું હતું, યાદ છે કોઈને? શ્રીરંગમમાં યાત્રામાં ગયા હતા, બસમાં બેસવાનું હતું, એક જણને બોલાવા ગયો તો એને આવે પાછો, પછી બીજાને મોકલ્યો, બીજાને બોલાવા ત્રીજો ગયો તો ત્રીજો ને આવે, ચોથો ને આવે. છે કોઈ આમાં યાત્રા વાળા? વિશાલ પ્રભુ. યસ. સૌથી મોટું આશ્ચર્ય શું છે? અને મહાભારતની અંદર એકચ્યુઅલી આનું આવે છે રેફરન્સ. બરાબર? અહન્યહનાની ભૂતાની ગચ્છન્તિ થા યમાલયમ શેષઃ સ્થાવરમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. રોજ hundreds and thousands of living entities meet death at every moment. Gachanti ha Yamalayam. But a foolish living being nonetheless thinks himself deathless and does not prepare for death. This is the most wonderful thing in this world. Kim આશ્ચર્યમ અત પરમ. સૌથી મોટું આશ્ચર્યનું જે કારણ છે એ શું છે? તો કે દરેક ક્ષણે આ પૃથ્વી ઉપર હજારો લાખો લોકો જે છે એના મૃત્યુ થઈ રહ્યા છે, પણ કોઈ પણ એક વ્યક્તિ છે એવું નથી, એને એમ નથી લાગતું કે આમાં મારો નંબર આવશે. મેં આની પહેલા કદાચ ખબર નહીં તમને કીધું હતું, આપણે રોજ સવારે ઉઠી અને ન્યૂઝપેપર વાંચીએ તો ન્યૂઝપેપરમાં હમણાં તો કેવા ન્યૂઝ આવે છે રોજ બધા, હે ને, કે આ ઈરાકનું ને યુએસનું યુદ્ધ ચાલે છે તો આટલા લોકો મરી ગયા, આટલા બાળકોનું ડેથ થઈ ગયું, આટલા મિસાઇલ પડ્યા. પણ એ બધું જોઈને આપણને શું આવે? આપણને કઈ ફરક પડે? આપણે તો ચાની ચુસ્કી મારતા હોય, ચાની ચુસ્કી મારતા મારતા સમાજ ઓહો 50 જણા મરી ગયા, બહુ ખોટું છે, બહુ ખોટું છે. થેપલા ફટાફટ, થેપલા મોડું થાય. હા, પછી અહીંયા મિસાઇલ પડી 150 જણાનું મૃત્યુ થઈ ગયું, ઓહો બહુ ખરાબ, બહુ ખરાબ. આપણને કોઈ ફરક નથી પડતો. હમણાં કંઈક ન્યૂઝમાં ફ્લેશ થયું, ઓડિશાની અંદર એક સાથે કંઈક 10 જણા ખબર નહીં કોઈ દુર્ઘટનાથી એમાં ગુજરી ગયા. અહન્યહાની ભૂતાની ગચ્છન્તિ હ યમાલયમ શેષાહ સ્થાવર મિચ્છન્તિ કિમાશ્ચર્યમ અત પરમ. મહાભારતની અંદર વન પર્વ છે,
એની અંદર 313મા અધ્યાયમાં લગભગ 115 કે 116મો જે શ્લોક છે એની અંદર આવે છે. દરેક ક્ષણે પેલા તો છે ને એવું હતું કે એક સ્મશાન વૈરાગ્ય જેવું કંઈક રહેતું, બરાબર. હવે તો એ પણ નથી રહ્યું. શાસ્ત્રોની અંદર બધું વર્ણન છે. આ મહાભારતની અંદર કેટલા પર્વ છે કોઈને ખબર છે? હરે કૃષ્ણ. 18 પર્વ છે. 12 છે. 18 છે. મહાભારતની અંદર ટોટલ 1 લાખ શ્લોકો છે. 100,000 શ્લોકા એ 18 પર્વમાં છે. એના પાછા જો એને ઇન્ડિવિજ્યુઅલ લાઈનમાં તમે કાઢો, કોઈ 4 ચરણના હોય, 2 ચરણના, તો 2 લાખથી વધારે સ્વતંત્ર લાઈન થાય અને 18 પર્વ આવે. એમાં આઈ થિંક આદિ પર્વથી ચાલુ થાય અને પછી સભા પર્વ અને પછી વન પર્વ, પછી વિરાટ પર્વ આવે, પછી ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌપ્તિકા પર્વ આવે, પછી સ્ત્રી પર્વ આવે, શાંતિ પર્વ આવે, પછી અનુશાસન પર્વ આવે, પછી અશ્વમેધિકા પર્વ આવે, આશ્રમવાસિકા પર્વ આવે, મોસાલ પર્વ આવે, મહાપ્રસ્થાનિકા પર્વ આવે, ને છેલ્લે પેલું કૂતરાવાળું આવે છે, કયું કહેવાય? સ્વર્ગારોહણ પર્વ. બરાબર. આટલા બધા પર્વ છે. અને એમાંથી ભગવદ્ ગીતા કયા પર્વમાં આવે છે? હરે કૃષ્ણ. ચલો, ભીષ્મ પર્વ. ભગવદ્ ગીતા જે છે એ ભીષ્મ પર્વની અંદર આવે છે. બરાબર. તો આ 18 પર્વ, અને એવું તો કેટલા બધા શાસ્ત્રો છે. આ બધા શાસ્ત્રોમાં અલ્ટિમેટ સૌથી મોટું આશ્ચર્ય શું છે કે દરેક ક્ષણે હજારો લાખો લોકો મરે છે, પણ આપણને એમ નથી થતું કે આપણું મૃત્યુ થશે. બરાબર. પેલા સ્મશાન વૈરાગ્ય જેવું આવતું કે માણસ સ્મશાન વૈરાગ્ય એટલે કે સ્મશાનમાં જાય ને ત્યારે માણસ એમ થઈ જાય, ઓહો, આ બધા જીવનનો હવે કોઈ અર્થ નથી, બધું છોડી દેવા જેવું છે, આ બધું શાશ્વત કઈ નથી, બધું ક્ષણભંગુર છે. હવે તો સ્મશાનમાં કઈ વૈરાગ્ય જેવું નથી. સ્મશાનમાં તમે જાઓ ને તો માણસો શું કરતા ખબર? મેં મારી નજરે જોયું, જો મજાક નથી કરતો, તમે નોટિસ કર્યું હશે. 4 જણા ભેગા થઈને મોબાઈલમાં લુડો રમતા હોય, જ્યાં સુધી ઓલું પતે નહીં ત્યાં સુધી. અગ્નિ સંસ્કાર ચાલુ હોય, પછી પેલું ઠરી જાય ત્યાં સુધી રોકાવું પડે ને પાછું થોડાક લોકોએ તો. ત્યાં જઈને મોબાઈલમાં શેર બજાર, હા શું માર્કેટ શું છે, પ્લસ ઓપન છે, માઇનસ ઓપન છે, અરે કારે ગિફ્ટ નિફ્ટી તો બહુ હાઈ હતો, હવે જોઈ અહીંયા શું થાય છે, નિફ્ટીનું શું થાય છે. ઓહો, મારા 1 કે 2 પડ્યા છે લોટ, ખબર નહીં આજે આ યુએસ વાળા કઈ કહેતું બોમ્બ સ્ટ્રાઇક ન કરે તો સારું, નહીં તો મરી રહેશું. બરાબર. ત્યાં કોકનું મૃત્યુ થઈ ગયું છે, અગ્નિ સંસ્કાર ચાલી રહ્યું છે, સ્વજનો આક્રંદ કરી રહ્યા છે, ને અહીંયા શેર બજાર ને લુડો ને બધું ચાલુ. મેં એક વખત ક્લાસમાં કીધું હતું કે હવે એ સમય દૂર નથી કે લોકો સ્મશાનમાં જઈને પણ એમ સેલ્ફી લેશે ને કહેશે કે હું સેલ્ફી. તો માણસો કે ક્લાસમાંથી જ કોકે કીધું દૂર નથી, નહીં એવું થઈ ગયું છે, લોકો ઓલરેડી લે છે, સ્મશાનમાં જઈને સેલ્ફી લે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી અહીંયા એવું જ કરે છે, પેલું પડ્યું હોય શોપ એની સાથે સેલ્ફી લે છે બધા. હા, જો અમારા હરે કૃષ્ણ સુલોચના માતાજી છે એ ન્યૂ જર્સીમાં છે, યુએસમાં, અને કહે છે કે ત્યાં સેલ્ફી લેવાનું ચાલુ થઈ ગયા છે યુએસમાં. તો અહીંયા ઇન્ડિયામાં લે જ છે માતાજી. અને પાછા પોસ્ટ કરે, આજે ફલાણા ભાઈની સ્મશાન યાત્રામાં હાજર રહેવાનો મોકો મળ્યો. મોકા કંઈક મળશે તને, તારા પોતાનો મોકો મળશે, મોકો મળ્યો. બરાબર. એટલે જે સ્મશાન વૈરાગ્ય જે હતું કે એટલીસ્ટ માણસ સ્મશાનમાં જતો ત્યારે એને એમ થતું કે મૃત્યુ મૃત્યુ મૃત્યુ, એ હવે તો દૂર થઈ ગયું છે. અને જો અંતકાલે છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ન થાય. યસ, મુકેશ ચંદ્ર પ્રભુ. હરે કૃષ્ણ. પ્રભુ અનમ્યુટ કરવું પડશે તમારે. હરે કૃષ્ણ પ્રભુજી. જી પ્રભુજી. સ્મશાનમાં ચા અને ગાંઠિયા પણ હવે ચાલુ કર્યા છે બધા. જો ચા અને ગાંઠિયા ચાલુ થઈ ગયા સ્મશાનમાં, કાઠિયાવાડમાં, અમારે ભાણવડ બાજુ. બરાબર. અરે મેં પોતે મારી નજર સામે જોયું છે, સ્મશાનમાં જે મુખ્ય પરિવાર હોય, એકદમ જેનું મૃત્યુ થઈ ગયું, એના દીકરાઓ ને બાળકો ને મતલબ પૌત્ર ને એ બધા બેઠા હોય અને કે યાર ગરમી બહુ તો રહી છે, થોડા જ્યુસ બ્યુસ મંગાવો કુછ. અને ત્યાં એના માટે જ્યુસ આવે, કોલ્ડ ડ્રિંકની બોટલ આવે, પીવું. મારી નજર સામે જોયું છે. મેં એનો ફોટો નથી પાડ્યો એટલે પ્રૂફ તરીકે નહીં બતાવી શકું તમને, પણ મેં મારી નજર સામે જોયું છે. અરે એ ઓરેન્જ જ્यूस बहुत खट्टा हो गया, कुछ और लेके आ, स्प्राइट लेके आ. મારી નજર સામે મેં જોયું છે. એટલે ખરેખર આપણે વિચારવાની જરૂર છે. અંત સમયે કૃષ્ણ સિવાય બીજું કંઈ યાદ કરવાથી શું પરિણામ આવશે? યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે.
છેલ્લી ઘડીએ જે ભાવ આવશે, પછી તમને તમારો પૌત્ર યાદ આવે કે દીકરી યાદ આવે કે દીકરો યાદ આવે કે બેંક બેલેન્સ યાદ આવે, હા, તમને તમારું પાળેલું કૂતરું યાદ આવે, તમને કોણ યાદ આવે છે છેલ્લી અંત ઘડીએ, એ તમને આગળ જતા એ મળશે. બરાબર? આપણને બધાને સ્ટોરી ખબર જ છે. ભરત મહારાજની કથા તમને ખબર છે. ભરત મહારાજ ચક્રવર્તી સમ્રાટ હતા, બધું છોડી દીધું, બધી વસ્તુનો ત્યાગ કરી દીધો, પોતાનું આખું સિંહાસન, પોતાનું આખું સામ્રાજ્ય છોડી દીધું, ઘર પરિવાર છોડી વનમાં જઈને રહેતા હતા. અને એક નાનકડા એવા હરણની અંદર એમની આસક્તિ આવી ગઈ. બરાબર? અને ભગવાનનું નામ લેવાની બદલે, વાનપ્રસ્થ કરી લીધા પછી, સંન્યાસ લઈ લીધા પછી, યજ્ઞ કરવાની બદલે, ભગવાનના નામનો જપ કરવાની બદલે સતત નાના હરણની માયામાં લાગી ગયા. અને એને ખવડાવવું, એને પીવડાવવું, એની ધ્યાન રાખવું, એને સુવડાવવું, એમાં પોતાનું ધ્યાન જતું રહ્યું. તો છેલ્લે શું થયું એમનું? તો નેક્સ્ટ જન્મમાં એમને હરણ તરીકે જન્મ પ્રાપ્ત કરવો પડ્યો. બરાબર? તો યમ યમ વાપી સ્મરણ ભાવમ. ખાસ ધ્યાન રાખવાનું છે કે અંત સમયે આપણે જે કરશું એ તમારું નેક્સ્ટ જન્મનું થશે. અજામિલની વાર્તા આવે છે. હા, અજામિલ તમને ખબર છે, શ્રીમદ ભાગવતમની સ્ટોરી છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આમ તો બ્રાહ્મણ હતો, ખૂબ જ સરસ સંસ્કારી પરિવાર હતો એનો, પણ પૂર્વ જન્મના થોડાક કર્મ હતા, સંસ્કારો હતા, એના કારણે એક વખત એવું થયું, એ જંગલમાં ગયો હતો યજ્ઞ કરવા માટે અને ભગવાનની પૂજા કરવા માટે, લાકડા અને બધું ભેગું કરવા માટે ગયો હતો. અને ત્યાં એક ઝાડની પાછળથી સંતાઈ અને એને જોયું કે ત્યાંની એક ગણિકા હતી, નગરવધુ હતી, એ અને એક શુદ્ર વ્યક્તિ હતો, એ બંને ત્યાં થોડી કામ ક્રીડામાં મશગુલ હતા. પેલા તો આને થયું કે આવું મારાથી જોવાય નહીં. બરાબર? પણ તેમ છતાં કંઈક સંસ્કાર હતા, કંઈક થોડાક એના એવા કર્મ હતા, એને એમ થયું લાવને જરાક જોઈ લો, એમાં શું વાંધો, જોવામાં શું વાંધો. અને જોયું અને પછી એને એમ થયું કે યાર આ શુદ્ર છે, આ ગણિકાનો ભોગ કરી રહ્યો છે, હું તો શ્રેષ્ઠ બ્રાહ્મણ છું, મારી પાસે તો આટલું બધું વેદોનું જ્ઞાન છે, હું આટલો બધો લાયક વ્યક્તિ છું, અને આ શુદ્ર, ના ના ના, ન ચાલે. એ ત્યાં જાય છે ગણિકા પાસે અને ગણિકાને કહે છે કે તું ચાલ મારી સાથે, મારે તારી સાથે સંબંધ બંધાવો છે. ગણિકા હશે જેની પાસે, અરે તું ગરીબ બ્રાહ્મણ, તું શું કરીશ, તને ખબર છે હું કોણ છું, હું નગર વધુ કહેવાઉં, આખા નગરના શ્રેષ્ઠીઓ બધા આવીને મારી પાસે મારી આગળ પાછળ ફરતા હોય, મારા શોખ તને ખબર છે, તું બ્રાહ્મણ છો, મને તો રોજ સાંજે દારૂ પીવા જોઈએ, મને માંસ ભક્ષણ કરવા જોઈએ, મને જુગાર રમવા જોઈએ, મને તો સોનાના આભૂષણ જોઈએ. પણ પેલું કહેવાય ને કે બીજા અધ્યાયમાં છેલ્લે જે આવે છે 63, 64, 65 શ્લોક બધા, કે કામાત ક્રોધ અભિજાયતે, ને કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને બધું એક બીજા સાથે એની મતિ ભ્રમિત થઈ જાય છે. એને પોતાના ઉપર એનું કંટ્રોલ નથી રહેતો, પતન થઈ જાય. એ કે હું બધું કરીશ, આજથી મેં મારું બધું છોડી દીધું, કર્મકાંડ છોડી દીધા, ભગવાનનું નામ છોડી દીધું, મારી પત્ની છે, મારો પરિવાર છે, બાળકો છે, માતા પિતા, બધાનો ત્યાગ કર્યો, તને ખુશ રાખવા માટે જે કંઈ પણ કરવું પડશે એ હું કરીશ. અને હકીકતમાં એવું થાય છે, ઘરે આવે છે, એની પત્નીને કહે છે કે તું ઘણા દિવસથી કહેતી હોઈશ ને કે કામ કરવામાં બહુ થાકી જાસ, તો તારે કામવાળીની જરૂર છે ને, તો આજે લે હું લઈ આવે, આ કામવાળી છે એમ કરીને. બરાબર? ઓલી કે ના ના હું કાંઈ થાકતી નથી, ના ના તું થાકી જાસ, તારી ઉંમર થઈ ગઈ, એમ કરીને પેલી ગણિકાને ઘરમાં લઈ આવે છે. એ જોઈને જ એના માતા પિતા તો ઘર છોડીને જતા રહે છે. અને થોડા સમય પછી નગરના લોકો પણ એનો ત્યાગ કરી દે છે, એ ગામની બહાર રહે છે અને એ ગણિકા સાથે પોતાનો સંસાર માંડે છે. એનાથી એને બાળકો થાય છે, ઘણા બધા બાળકો થાય છે, 8-10 બાળકો થાય છે. વર્ષો પછી એનું એક સૌથી નાનું બાળક હોય છે. બરાબર? નાનું બાળક જે હોય છે એ જયારે જન્મ લે છે ત્યારે એ જગ્યાએથી યસ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, બરાબર, એ શહેરમાંથી, એ ગામમાંથી સંન્યાસીઓ જતા હોય છે, સાધુઓ જતા હોય છે. અને કોઈ કારણોસર એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આ અજામિલની જે નગરવધુ જે પત્ની હોય છે, મતલબ સેકન્ડ જેની સાથે એને સંબંધ બંધાવ્યો, એ લોકોને એ સાધુની સેવા કરવાનો મોકો મળે છે. અને ત્યારે સાધુ આશીર્વાદ આપે છે. અને જે નાનું બાળક, સૌથી નાનું બાળક હોય છે, એને નામકરણ એનું આ સાધુ લોકો કરે છે. અને એ નામ એને આપે છે બાળકને નારાયણ. બાળકનું નામ હોય છે નારાયણ. અને અજામિલ જે છે એને પોતાના સૌથી નાના બાળકની અંદર એને ખૂબ જ આસક્તિ હોય છે, એના માટે એને ખૂબ જ પ્રેમ હોય છે, સ્નેહ હોય છે. અને સતત દિવસ રાત, નારાયણે જન્મી લીધું કે નહીં, નારાયણ ઉઠ્યો, નારાયણ સુઈ ગયો, નારાયણ સ્કૂલથી આવી ગયો કે નહીં, નારાયણે રમી લીધું, આખો દિવસ એ નારાયણ નારાયણનું નામ લેતો રહે. અને છેલ્લે જયારે એનો અંતકાળ આવે છે, એનું જયારે મૃત્યુ થાય છે, અજામિલનું વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે પણ એ મૃત્યુ સમયે છેલ્લે એના મોઢેથી નારાયણ નામ નીકળે છે. અને એ બોલાવે છે નારાયણ, એના બાળકને બોલાવતો હોય છે, નાના છોકરાને. અને એ સમયે ત્યાં
યમદૂત આવે છે, બરાબર. યમદૂત જે છે એની પાસે તો આખો ચિત્રગુપ્તના બધા પેલા હોય. અમે હમણાં શ્રીરંગમ યાત્રામાં ગયા હતા ત્યારે મેં ડ્રામા કર્યો હતો, એમાં એક યમદૂત બન્યું હતું ને ચિત્રગુપ્ત બન્યા હતા આપણા ગુજરાતી ભાષાના ભક્તો, બરાબર. તો એ ચિત્રગુપ્તના ચોપડામાં જોવે છે. બનેલો. હા, પરેશ શાહ પ્રભુ, તમે શું બન્યા હતા? યમદૂત બનેલો. જો યમદૂત હો ભાઈ, સાચવીને રહેજો, આમનાથી આગળ રહેજો, આમની ભાઈબંધી કરવા જેવી નથી. પરેશ શાહ પ્રભુ યમદૂત બન્યા હતા ડ્રામામાં. યસ, તો યમદૂત આવે છે લેવા. પરેશ શાહ પ્રભુ ભેગા રહેશો તો યમદૂત લેવા આવશે? હા ના, મજાક કરું છું. પરેશ શાહ પ્રભુ ભગવાનના પરમ ભક્ત છે, શ્રીનાથજી બાવાના ઉપાસક છે અને ડેલી 16 માળા કરે છે. તો એ યમદૂતો આવે છે અને યમદૂતો કહે છે કે ભાઈ આનો ચોપડો ખોલો, શું છે આનો હિસાબ કિતાબ? તો કે ભાઈ આને તો કઈ સારા કામ કર્યા છે નહીં, શરૂઆતમાં થોડા ઘણા કર્યા હશે, બાકી તો બધા કોઠા કબાડે જ કર્યા છે. વ્યાભિચારે કર્યો છે, માંસ ભક્ષણે કર્યું છે, ને મદિરાએ કર્યું છે, ને બધું જ કર્યું છે. તો કે આને ઉપાડો અહીંયાથી. ત્યાં ઓચિંતાના વિષ્ણુદૂત આવી જાય છે. વિષ્ણુદૂત આવે છે એટલે યમદૂત ને વિષ્ણુદૂત વચ્ચે ફાઇટિંગ થાય. આ કે અમારો કસ્ટમર છે, ઓલો કે ના અમારો કસ્ટમર છે. બે પાર્ટી વચ્ચે તો લડાઈ ચાલુ થઈ ગઈ. ના, આ તો યાર પરમેનન્ટ અમારો જ ગ્રાહક છે, આને કઈ સારા કામ કર્યા નથી. પછી વિષ્ણુદૂત કહે છે કે જે હોય તે, પણ છેલ્લા સમયે એ બોલ્યો છે નારાયણ નારાયણ નારાયણ. એટલે એને આખી જિંદગી જે કર્યું હોય, પણ છેલ્લે અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, બરાબર, યમ યમ વાપી, છેલ્લા ક્ષણે એને જેનું નામ લીધું છે એને મળશે, બરાબર. છેલ્લા સમયે એને નારાયણનું, એના બાળકનું નામ લીધું હતું, પણ ભગવાન ખૂબ જ કૃપાળુ છે, દયાળુ છે, અને એ સમયે યમદૂતો એને ત્યાંથી લઈ નથી જઈ શકતા. અને બાકીનું જે જીવન છે યમદૂતો એને છોડીને જાય છે, અને બાકીનું જીવન છે અજામિલને, જેને કહેવાય ને બ્રહ્મ જ્ઞાન થાય છે કે માત્ર અંત સમયે નારાયણનું નામ લીધું તો હું મૃત્યુમાંથી ઉગરી ગયો. તો હવે મારા જીવનનો બાકીનો જે સમય છે, ગંગાજીના કિનારે હરિદ્વારમાં જઈ ભગવાનના પવિત્ર નામનો જાપ કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ભગવાનના પવિત્ર નામનો જાપ કરે છે. અને છેલ્લે જયારે એનો અંતકાળ આવે છે ત્યારે એમને લેવા માટે ભગવાનના પાર્ષદો, ભગવાનના દૂત આવે છે અને એને વૈકુંઠ ધામ લઈ જાય છે. મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કરવું, તો મૃત્યુ સ્મરણે કૃષ્ણનું સ્મરણ કરવું, તો એનો મતલબ કે બધું છોડી દેવાનું, આખો દિવસ કૃષ્ણનું નામ લેવાનું. નિલેશ ગાંધી પ્રભુ કહેશે હું તો અહીંયા યુએઈમાં છું, હા, જોબ કરું છું, ભગવાનનું નામ લઈશ તો નોકરી ક્યારે કરીશ? હા, ધીરજ કુમાર પ્રભુ કહેશે હું બરોડામાં છું, મારી તો જોબ છે, ભગવાનનું નામ લઈશ. પરેશ શાહ પ્રભુ કહેશે મારું તો ભાઈ એકાઉન્ટન્સીનું કામકાજ છે, ટેક્સ ને બધું મારે જોવાનું હોય, આખો દી ભગવાનનું નામ લઈશ તો હું કેવી રીતે કરીશ? તો 8.7 માં ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મય્યર્પિત મનોબુદ્ધિર મામી વૈશ્યસ્ય સંશય. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું. અને શું કરવાનું? ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું ચિંતન કરવાનું, પણ સાથે સાથે શું કરવાનું? હા, ચિંતન પ્રભુ ક્યાં ગયા? આવ્યા છે આપણી સાથે? પેલા દિવસે તો હતા ચિંતન શાહ આઈટી મુંબઈ, આજે છે કે નથી? જી પ્રભુજી શું આજે છો ને આજે ચિંતન પ્રભુ? હા, જો મારે પેલું પેસેન્જર ચેક કરતા રહેવું પડે. ચિંતન પ્રભુ, તમે મુંબઈ થી એટલે મને એક કદાચ એમ મારા મમ્મી પણ તમે તમારી પ્રતિમા સાથે બેંગ્લોરમાં જોડાયેલા હતા. તમે પ્રતિમા શાહ અને બિપિન હા, શાહ? એમનો સન છું. હારી બોલ, યસ યસ, હા, એમનો સન છું. ઓકે ઓકે, મને થોડું કન્ફ્યુઝન હતું. એ લોકો આઈ થિંક અમારી સાથે યાત્રામાં આવ્યા હતા, હા. પછી કંઈક એમની તબિયત બગડી ત્યારે આપણે વાત થઈ હતી કે એવું કંઈક હતું, ઇફ આઈ એમ નોટ રોંગ. યસ, જુલાઈ બેંગ્લુરુમાં આવેલા. હા, બેંગ્લુરુ આવ્યા હતા, કરેક્ટ. યસ, પપ્પા શ્રીજી ચરણ પામ્યા ઓક્ટોબર મહિનામાં. હા, એ પછી મારી વાત થઈ હતી પ્રતિમા માતાજી સાથે, એમના સ્ટેટસ થી ખબર પડી હતી. પણ ગુડ યુ આર ધેર એન્ડ નાઇસ ટુ હેવ યુ ઇન ક્લાસ. બરાબર. તો ચિંતન, મારું ચિંતન કરતા રહેવું, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. બરાબર. આપણે જે કાર્ય, જે યુદ્ધ આપણે કરી રહ્યા છીએ, જોબ કરો છો, બિઝનેસ કરો છો, યુદ્ધ થી કમ છે કાંઈ? કુરુક્ષેત્ર જ છે. આજે બધા ઘરમાં આ બધા છે જ, કૌરવો ને બધા, દુર્યોધન ને દુશાસન ને આજુબાજુ નથી આપણા ફેમિલીમાં? ભક્તિ ન કરવા દે કેટલા બધા લોકો છે અહીંયા. બહારના તો છોડો, ઘરના જ નથી કરવા દેતા ભક્તિ. હાથમાં માળા લઈને આમ ઘરવાળા આડાવડા થાય. એટલે એ હિરણ્યકશિપુ એવું નથી કે તેથી સતયુગ ને ત્રેતાયુગ ને દ્વાપર યુગમાં જ બધા હતા રાક્ષસો. આ જે છે આપણા ઘરમાં જ છે, આપણી આજુબાજુ જ છે, ઇનફેક્ટ આપણી અંદર જ છે. બરાબર. તો એ બધું છે જ. તો આ કુરુક્ષેત્રનું યુદ્ધ તો કરવાનું જ છે. સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો. ઓલરેડી આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. ફોર્ડ મોટર કંપનીના જે અત્યારના જે માલિક છે, હેનરી ફોર્ડના પ્રપૌત્ર, ગ્રેટ ગ્રાન્ડસન અલ્ફ્રેડ ફોર્ડ, અમરીશ દાસ, વિશ્વની વન ઓફ ધ ટોપ કંપનીઝ કહેવાય, ટોપ બ્રાન્ડ નેમ કહેવાય.
યુએસ ની અંદર યુએસમાં રહેતા હોય ને ખબર છે, ફોર્ડ એટલે બહુ જ એમ કે જૂનામાં જૂની બ્રાન્ડ કહેવાય. દરેક વ્યક્તિ પાસે અત્યારે ભલે BMW કે મર્સિડીઝ ચલાવતો હોય પણ એક ફોર્ડ તો એના ઘરમાં પડી જ હોય, બરાબર. એ લોકો ટ્રક, ફોર્ડની ટ્રક કહેવાય. ટ્રક એટલે આપણે જે કંઈ ખટારો નહીં પણ એક થોડું હેવી વ્હીકલ હોય, દરેકના ઘરમાં એક ફોર્ડ તો હોય જ, બરાબર. તો એ કંપની એ ચલાવે છે, સક્સેસફુલી રન કરી રહ્યા છે. અને સાથે સાથે ઇસ્કોનનું જે હેડક્વાર્ટર છે માયાપુર, પશ્ચિમ બંગાળ, એની અંદર TOVP, ટેમ્પલ ઓફ વેદ પ્લાનેટોરિયમ, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એની અંદર એમણે $30 મિલિયન તો એક વારમાં આપેલા છે. $30 મિલિયન એટલે આજના ડોલરના રેટ પ્રમાણે તમે કન્વર્ટ કરવા જાઓ 9×27 એટલે 280 કરોડ રૂપિયા થાય, બરાબર. એ બધું જ કરે છે, પણ સાથે સાથે રોજ સવાર ઉઠીને મંગળા આરતીમાં પાર્ટિસિપેશન કરે છે. એના ગળામાં પણ આવી બીડ બેગ લટકાવેલી જ હોય છે અને ભગવાનના પવિત્ર નામનો જાપ કરે છે. એમના પત્ની સાડી પહેરે છે, બરાબર. એમનું આખું ફેમિલી કૃષ્ણ ભાવનામૃતમાં છે. એટલે મામ અનુસ્મર તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. અને અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્ય ગામીના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. મને તો છે ને સૌથી વધારે હું આભાર માનું મારા મમ્મી પપ્પાનો. એમણે મારું નામ જ પાર્થ રાખ્યું જન્મથી. હું ભગવદ્ ગીતા વાંચતો હોઉં ને, જરાક આડોવડો થાઉં ને, હે પાર્થ, એટલે મને આપણા માટે જો આપણે આડાવડા નથી થવાનું, કાંઈ વાડાઈ કરવાની થતી નથી જીવનમાં. થોડુંક કંઈક આમ મન ભટકે કે આડોવડું થાય ને, ભગવદ્ ગીતા ખોલો, હે પાર્થ, એટલે આપણને જ કહે છે, બરાબર. એટલે અહીંયા ભગવાન કહે છે, હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખી અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધારણ, ભગવાનનું ધ્યાન તો કરવાનું, પણ કયા સ્મરણ કઈ રીતે કરવું જોઈએ? કવિમ પુરાણા મનુશાસિતાર, મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. ભગવાનનું ધ્યાન કરવાનું કયા સ્વરૂપમાં? પુરાતન. પુરાતન એટલે જૂનું ના, પુરાતન એટલે જૂનું નહીં. પુરાતન એટલે જે સૂર્ય, સૂર્ય છે જૂનો છે, આમ જોવા જાવ તો જૂનોથી જૂનો, પણ રોજ સવારે નવો સૂર્ય પણ ઉગે, બરાબર. એટલે જે શાશ્વત છે, પુરાતન છે અને નિયંતા છે, ભૌતિક કલ્પનાથી પર છે. ચિત્રમાં તમે જુઓ, ઝૂમ કરીને જુઓ, કેટલું સુંદર મજાનું ભગવાનનું ચિત્ર છે. ભગવાનનું આ સ્વરૂપ, આનો તમારે સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો, ફોટો પાડવો હોય તો ફોટો પાડી લો, તમારા હૃદયમાં, મનમાં અંકિત કરવું તો અંકિત કરી દો આખું આ ચિત્ર. ભગવાનનું કયા સ્વરૂપમાં સ્મરણ કરવું જોઈએ? આ સ્વરૂપ, શ્યામ સુંદર મુરલી મનોહર દ્વિભુજ ત્રિભંગ લલિત સ્વરૂપ. હાથમાં વાંસળી સાથે ભગવાન ઉભા છે, માથે મુકુટ છે, મોરપીંછ છે, પીળું પિતાંબર પહેર્યું છે, ગળામાં હાર છે, આજુબાજુ સરસ મજાનું સુંદર વાતાવરણ છે, વૃક્ષો છે, વૃક્ષ ઉપર ફળ છે, મોરલાઓ છે, પાછળ પાણી વહી રહ્યું છે યમુના નદીનું, એમાં હંસ છે, સુંદર મજાના ફૂલો છે. આ આખું ચિત્ર જે છે ને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં છપાઈ જવું જોઈએ, પ્રિન્ટ થઈ જવું જોઈએ. અને ભગવાનના આ સ્વરૂપનું ભગવાન કહે છે ચિંતન કરવું જોઈએ. બીજા કોઈ સ્વરૂપની ચિંતન કરવાની જરૂર નથી. શ્યામ સુંદર મુરલી મનોહર દ્વિભુજ ત્રિભંગ લલિત સ્વરૂપ, કેટલું સુંદર ભગવાનનું સ્વરૂપ છે. અનન્ય ચેતા સતતમ યોમા સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્ત સ યોગીના. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ભગવાનનું સ્મરણ ક્યારે કરવું જોઈએ? નિરંતર. નિરંતર એટલે નિરંતર શબ્દની સંધિ છૂટી પાડો, નિર વત્તા અંતર, એટલે કે જેના વચ્ચે અંતર નથી, એટલે કન્ટિન્યુઅસ, સતત, નોન સ્ટોપ, એક શ્વાસે એક શ્વાસે ભગવાનનું નામ લેવાનું છે. અને ભૌતિક વિશ્વ, આપણે ક્લાસના એન્ડ તરફ આવીએ છીએ, છેલ્લી 10 મિનિટ છે, પણ ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચે શું તફાવત છે? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે વિશ્વમાં આપણે રહીએ છીએ ને, ઘણા લોકો એમ કે મને જીવનમાં સુખ જોઈએ છે, ઘણા લોકોની બધાને સુખ જોઈએ છે. છે કોઈ અહીંયા જેમ કે ના આપણે દુઃખ જોઈએ છે? હું રોજ સવારે ભગવાન ઉઠીને મને દુઃખ આપો, થોડુંક ટેન્શન આપો, થોડાક પ્રોબ્લેમ આપો. કોઈને નથી જોતા.
સમસ્યાઓ, બધાને સુખ જોઈએ છીએ. ભગવાને કીધું છે 8.15 માં, મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપનુવંતી મહાત્માન સંસિદ્ધિમ પરમામ ગતા. ભગવાને આ વિશ્વને શું કહ્યું છે, કેવું કહ્યું છે? દુઃખાલય. દુઃખ, દુઃખાલય શબ્દની સંધિ છૂટી પાડો. દુઃખાલય. હરે કૃષ્ણ. પ્રભુજી દુઃખ વત્તા આલય. દુઃખોનું ઘર. દુઃખોનું ઘર, દુઃખ હોતા આલે, દુઃખનું ઘર. ગુજરાતી ભાષામાં એવા બીજા કોઈ શબ્દ છે જેમાં આલય શબ્દ આવતો હોય? પુસ્તકાલય, ઔષધાલય, શિવાલય, દેવાલય, હિમાલય, કાર્યાલય, ન્યાયાલય, વિદ્યાલય, બરાબર. હિમાલય, શિવાલય. આ બધા શબ્દ જે છે એનો મતલબ શું થયો? દુગ્ધાલયમાં તમે જાઓ તો દુગ્ધાલયમાં શું મળે? દૂધ મળે. બરાબર. દુગ્ધાલયમાં દૂધ મળે, ઔષધાલયમાં ઔષધિ મળે, પુસ્તકાલયમાં પુસ્તક મળે, ન્યાયાલયમાં ન્યાય મળવો જોઈએ પણ હવે મળતો નથી. કાર્યાલયમાં લોકો કાર્ય કરતા નથી. પણ મોટે ભાગે આ બધી જે વસ્તુ છે જે આલય છે, દુગ્ધાલયમાં દૂધ મળે, ઔષધાલયમાં ઔષધ મળે, પુસ્તકાલયમાં પુસ્તક મળે, તો દુઃખાલયમાં શું મળે? દુઃખ જ મળે. દુઃખ જ મળે. હવે તમે એમ કહો, ઔષધાલયમાં જઈને તમે એમ કહો, એક કામ કરો, મને છે ને 2 મસાલા ઢોસા ડુંગળી લસણ નાખ્યા વગર મસ્ત બટર ચીઝમાં બનાવીને આપો. ઔષધાલયમાં જઈને એમ કહો 2 મસાલા ઢોસા આપે? ભાઈ રોંગ નંબર, ખોટી જગ્યાએ આવી ગયા. અહીંયા દવા મળે, તમને દવા જોતી હોય તો મળે, બીજું કઈ ના મળે. દુગ્ધાલયમાં જઈને તમે એમ કહો એક પેરાસિટામોલ, એક ઇબુપ્રોફેન અને શરદીની કઈ હોય દુગ્ધાલયમાં, તો ઓલા આપે? ભાઈ અહીંયા દૂધ મળે, અહીંયા આ બધું ન મળે. ત્યાં જઈને તમે ન્યાયાલયમાં જઈને તમે એમ કહો મારે બુક ઇસ્યુ કરાવી છે, પુસ્તક જોઈએ છે મારે, અભિયાન ને ચિત્રલેખાનો લેટેસ્ટ અંક હોય તો આપો મને, એ અહીંયા ન મળે, એના માટે પુસ્તકાલય જવું પડે. તો જેમ ન્યાયાલયમાં ન્યાય મળે, પુસ્તકાલયમાં પુસ્તક મળે, ઔષધાલયમાં ઔષધ મળે, દુગ્ધાલયમાં દૂધ મળે, દુગ્ધાલયમાં ભોજન ન મળે, ઔષધાલયમાં પુસ્તક ન મળે, પુસ્તકાલયમાં દૂધ ન મળે, એમ આ દુઃખાલયમાં આપણે એમ માનીએ કે અહીંયા સુખ મળશે, ઇલ્લે ઇલ્લે ન મળે. દુઃખ ના મળે, દુઃખ જ મળે. દુઃખાલયમાં દુઃખ જ મળે. હવે આપણે રોજ સવારે ભગવાન ઉઠીને પ્રાર્થના કરીએ કે મને સુખ આપ, ખુશ આપ, શાંતિ આપ, નહીં મળે. દુઃખાલયમાં દુઃખ જ મળશે. અને આ કેવું છે? સંસાર કેવો છે? દુઃખાલયમ અશાશ્વતમ. જે કંઈ પણ છે બધું ટેમ્પરરી છે, નથિંગ ઇઝ પરમેનન્ટ, બધું ચેન્જ થઈ જશે. આપણે માર્કેટમાંથી તમે બ્રાન્ડ ન્યુ નવો મોબાઈલ લઈને આવ્યા હો, આઈફોન નો, એપલ નો, મોંઘામાં મોંઘું ડિવાઇસ હોય, 1.25 લાખ રૂપિયાનું, અને તમે બહાર નીકળો અને તમારો ઉત્સાહમાં દુકાનની બહાર નીકળો ને તમારો પગ લપસી જાય, હાથમાંથી આઈફોન પડી જાય ને અવાજ આવે જોરથી ખટાક, તો સૌથી પહેલા આપણે શું વિચારશું ખબર છે? આવું થયું એક ભાઈ સાથે, નવો આઈફોન 17 લઈને આમ ઉત્સાહમાં બારે જતા હતા, પગ લપસી ગયો, હાથમાંથી મોબાઈલ પડી ગયો, અવાજ આવે ખટાક. એના ભાઈના મોઢામાંથી બોલાયેલો પેલો શબ્દ એવો હતો, ભગવાન કરે પગનું હાડકું જ હોય, ફોન ના હોય. કાંઈક તૂટ્યું, હજી એને ખબર નથી પડી શું થયું, કાંઈક તૂટવાનો અવાજ આવ્યો. આઈફોન ન હોવો જોઈએ, હાડકું તૂટી ગયું હશે તો એ સંધાઈ જશે, આઈફોન મારો આટલો મોટો. આ ભૌતિક વિશ્વ જે છે એ અશાશ્વત છે. અહીંયાનું સુખ, અહીંયા આપણા સુખની, ખુશીની જે આપણી જે ડિપેન્ડન્સી છે એ આપણી આસપાસ. મારો મોબાઈલ ન તૂટી ગયો તો મજા આવશે, મોબાઈલ તૂટી ગયો તો મજા નથી. નવી બ્રાન્ડની ગાડી લઈને આવ્યા હો, લોંગ ડ્રાઈવ પર જતા હો, હા જિંદગી ના મિલેગી દોબારા, આજમાં ઉપર જમાના નીચે. એ જ ગાડીનું એક્સિડન્ટ થઈ જાય, બોનેટમાં એક નાનકડો એવો સ્ક્રેચ થઈ જાય, દેવદાસ બનીને ફરવા માંડી, દુનિયા મેં હમ આએ હે તો જીના હી પડેગા, એવું થઈ જાય. આપણી જે ખુશી જે છે અહીંયા એ શાશ્વત નથી, ટેમ્પરરી છે. એ જયારે આપણને ખબર પડે, એ ભૌતિક વિશ્વ, અને એ ભૌતિક વિશ્વની સામે આધ્યાત્મિક વિશ્વ.
નેક્સ્ટ 5 થી 10 મિનિટમાં આપણે આધ્યાત્મિક વિશ્વને જોશું. એ આધ્યાત્મિક વિશ્વ કેવું છે? હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડી નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. આ ભૌતિક જગત એટલે બધા આવી ગયા એમાં, માત્ર પૃથ્વી નહીં, બધા જ લોક આવી ગયા. એ બધા જ લોક કેવા છે? સર્વોચ્ચથી માંડીને નિમ્નતમ સુધીના દુઃખોના સ્થાન છે, જ્યાં વારંવાર પુનરાવર્તિનો અર્જુન, વારંવાર પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, બેક ટુ બેક જન્મ લેવો જ પડે છે. એ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદામી પુનર્જન્મ પામતો નથી. ભગવાનનું જે ધામ છે કેવું છે? વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે, અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. ભગવાનનું જે લોક છે કેવું છે? તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારું છે. જ્યારે આ જગતમાં બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. ભગવાનનું આ ધામ છે જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમ ધામ છે. ભગવાનનું જે ધામ છે, આપણે સરસ મજાનું તમને જીતેન્દ્રિય પ્રભુએ 5મા અધ્યાયમાં ગોલોક ચાર્ટ સમજાવ્યો હશે. ગોલોક ધામ તમને આખું કઈ રીતે, કેટલા લોક છે, તમે આને ઝૂમ કરીને જોઈ શકો છો. ઓલરેડી આપણે આ ડિટેલમાં સમજી ચૂક્યા છીએ. ભૂલોક, ભુવરલોક, સત્યલોક સુધીના બધા ઉપરના લોક, નીચે તલ, વિતલ, સુતલ, મહાતલ, રસાતલ, પાતાલ, એ બધા, આ બધાના અંદરથી આખું બધા કઈ રીતના આખું કનેક્શન છે, અને આ બધામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય. ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચેનો તફાવત. ભગવાનનું જે ધામ છે કેવું સુંદર છે. ચિત્ર તમે જુઓ, આ બધા જે પિક્ચર છે ને, આ કોઈ ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરેલા નથી. ઇસ્કોનના ભક્તોએ પોતે બનાવેલા છે, અને ઓબ્વિયસલી ગૂગલ ઉપર હશે તો એમણે જ અપલોડ કરેલા છે. શ્રીલા પ્રભુપાદે પોતાના જીવનકાળમાં આ જ કાર્ય કર્યું. એક પોતે બધા ગ્રંથોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને ભક્તો પાસે જે તે દેશોની ભાષામાં ટ્રાન્સલેટ કરાવ્યું, અને એમની સાથે સુંદર મજાના જે ચિત્રકાર હતા, જે ભક્ત હતા, ડિવોટીસ હતા, એમને વર્ણન કરી અને આ કોઈ AI થી બનાવેલી ઇમેજીસ નથી, આ કોઈ ફોટા નથી, પણ આ ભગવાનના ભક્તોએ જાતે બનાવેલા ચિત્ર છે. ભગવાનનું ધામ કેવું છે? ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ, કે ત્યાં ગયા પછી કોઈને પાછા આવવાનું મન નથી થતું. અમે બધા યાત્રામાં જઈએ ને, ઘણી બધી યાત્રાઓનું આયોજન થતું હોય. આપણે બીજે ક્યાંય પણ જઈને ફરવા જઈએ ને તો એમ થાય કે હવે 5 દિવસ ગમે, 15 દિવસ ગમે, મે બી 20 દિવસ પછી યાદ આવે. શેની યાદ આવે? ધરતીનો છેડો, ઘર, ઘરની, બધાને ઘરની યાદ આવે. ગમે એટલી યાત્રા કરી, છેલ્લે પાછા તો અહીંયા જ આવવાનું છે, બેક ટુ પેવેલિયન. અમે યાત્રાઓમાં જતા હોઈએ ને, કોઈને પાછા આવવાનું મન જ ન થાય. ધામની યાત્રામાં જઈએ ને, રિટર્નમાં અમે આવતા હતા ને, અમે શ્રીરંગમ, કુંભકોણમ, રામેશ્વરમની યાત્રાએ ગયા હતા. લગભગ 160 થી 200 ડિવોટીસ હતા, અને ગુજરાતી ભાષામાં 25 ભક્તો અમે ગયા હતા. નિલેશ ગાંધી પ્રભુ દુબઈથી આવ્યા હતા, UAE થી, અબુધાબીથી. એ સિવાય જીતેન્દ્રિય પ્રભુ અને એનું આખું ફેમિલી, મુંબઈથી થોડાક ડિવોટીસ હતા, પરેશ શાહ પ્રભુ, બીના શાહ માતાજી, મુકેશ કાપડિયા પ્રભુ, વિશાલ આહિર પ્રભુ, ઘણા બધા લોકો અમે ગયા હતા. રિટર્નમાં અમે આવતા હતા, અમારી ટ્રેનની જર્ની હતી 59 કલાકની ટ્રેનની જર્ની, રામેશ્વરમ થી ઓખા. એટલે એમાં પછી જે લોકો રસ્તામાં કોક સુરત ઉતરી જાય, કોક અમદાવાદ ઉતરે, આખા રસ્તે અમને એમ થતું હતું કે આ ટ્રેન છે ને સતત ચાલ્યા જ કરે. ડિવોટીસનું એસોસિએશન પૂરું જ ન થાય. છેલ્લે મને યાદ છે, નિલેશ ગાંધી પ્રભુ તો છૂટા પડ્યા ને અમને બધાને. હી વોઝ સપોઝ ટુ ગો બેક રામેશ્વરમ થી. એમની ફ્લાઇટ હતી મદુરાઈથી. તો નિલેશ ગાંધી પ્રભુ પહેલી વખત અમારી સાથે યાત્રામાં જોડાયા હતા. યસ, નિલેશ ગાંધી પ્રભુ, હરે કૃષ્ણ. યસ, અનમ્યુટ કરી શકો? હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હું ખોટો ન હોઉં તો તમે જયારે છૂટા પડ્યા યાત્રામાંથી ત્યારે તમે આમ તમારી આંખના ખૂણા ભીના નતા થયા, પણ તમે હિપકે ચડી ગયા હતા. તમારે એમને ધ્રુસકે સાચી વાત. બરાબર. બહુ ભક્તો સાથે પહેલી જ વખત તમે મળ્યા ને? ફર્સ્ટ ટાઈમ જ તમે યાત્રામાં આવ્યા હતા? યસ. પણ એવું થાય ને કે મને જ નતું થતું પાછી જવાનું. બસ મારે એ જ સાંભળવું હતું. એકલો આવ્યો તો છતાં પણ મને એવું લાગ્યું નતું કે મારી ફેમિલી તો અહીંયા મારી જોડે જ છે, એવું જ લાગતું હતું મને.
ફેમિલીની બિલકુલ યાદ જ નથી આવી. નિલેશ ગાંધી પ્રભુ યુએઈ થી છે. 7-8 હવે દિવસ અહીંયા હતા. એક દિવસ એને કોઈ પોતાના ઘરવાળા, ફેમિલીને, વાઈફને, બાળકોને ફોન નથી કર્યો. આવે તો જવાબ નથી દીધા. એમ કહી રહ્યા છે કે મને એમ લાગતું હતું કે સાચી વાત. ફેમિલી મારી સાથે જ છે. બરાબર. બસ એ જ ભગવદ્ ગીતામાં 8મા અધ્યાયના 21મા શ્લોકમાં કીધું છે, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. બરાબર. ડિવોટીસ નું જે એસોસિએશન છે, પ્રભુપાદ કહે છે કે જ્યાં ડિવોટીસ ભેગા થાય ને એ જ વૃંદાવન ધામ છે. બરાબર. અને વૃંદાવન વિશે એવું કહેવાય છે, યુ ડોન્ટ કમ બેક ફ્રોમ, યુ ડોન્ટ ગો ટુ વૃંદાવન. તમે વૃંદાવન છે જતા નથી. ઇંગ્લિશ ભાષામાં એક પ્રયોગ છે કે હું કે તમે, આપણે કોઈ વૃંદાવન જતા નથી. We just come back to વૃંદાવન. આપણે વૃંદાવન પાછા આવીએ છીએ, કેમ કે એ આપણું ઓરિજિનલ. મારો સવાલ એ હતો ને કે આપણે ગમે ત્યાં યાત્રામાં જઈએ, ફરવા જઈએ, ટ્રીપમાં જઈએ તો છેલ્લે આપણને ધરતીનો છેડો ઘર યાદ આવે. ધામમાં જઈએ, વૃંદાવન જઈએ, યાત્રામાં જઈએ, ભક્તો સાથે જઈએ, ત્યારે કેમ ઘર યાદ નથી આવતું? કેમ કે આપણું અસલી ઘર, ઓરિજિનલ ઘર છે ને એ વૃંદાવન છે, એ ધામ છે. પછી શ્રીરંગમ હોય કે રામેશ્વરમ હોય કે જગન્નાથપુરી હોય કે દ્વારકા હોય, જ્યાં ભક્તો, પ્રભુપાદ કહે છે જ્યાં ભક્તો ભેગા મળી જાય એ જ વૃંદાવન ધામ. બરાબર. અને છેલ્લે મુકુંદમાલા સ્તોત્ર, રાજા કુલશેખરની પ્રાર્થનાઓ આવે છે શ્રીમદ ભાગવતમની અંદર. એ કહે છે કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણોરૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. મૃત્યુની રાહ નથી જોઈ. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. પણ અંતકાળ ક્યારે આવશે તો ખબર નથી, અને મૃત્યુ વખતે કેવી પરિસ્થિતિ હશે. મૃત્યુ સમયે મારો કંઠ જ્યારે વાત, પિત્ત તથા કફથી રૂંધાઈ ગયો હશે, ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? અત્યારે ક્લાસ લેતા લેતા વચ્ચે 10-10 મિનિટે પાણી પીતા રહેવું પડે. બરાબર. કંઠ આપણો સુકાઈ જાય. જ્યારે મૃત્યુ આવે ત્યારે તો કંઠ અવાજ ન નીકળી શકે. તમે જોયું હશે, તમારી આસપાસ તમારા સ્વજનોના મૃત્યુ તમે નજીકથી જોયા હશે કે કેવી પરિસ્થિતિ હોય. ગળે ડૂમો બાજી, શું બોલે છે ખબર ન પડે. ઘણા સ્તનેપાત કરતા હોય, એને ખ્યાલ ન હોય શું બોલી રહ્યા છે. મૃત્યુનું વર્ણન છે ભાગવતમની અંદર. એટલી બધી પીડા થતી હોય, બ્લેડર ઉપરનો કંટ્રોલ ગુમાવી લીધો હોય, ખબર ન પડતી હોય, વાત, પિત્ત, કફથી ગળું રૂંધાઈ ગયું હશે, ત્યારે મારા માટે ભગવાનના નામનું સ્મરણ કરવું કેવી રીતે સરળ બનશે? આ ઇસ્કોનના ભક્તો આખો દિવસ કેમ આ ગળામાં માળા લઈને ફરે છે? જ્યારે નવરા પડે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શા માટે? કેમ કે ખબર નથી મૃત્યુ ક્યારે આવી જશે. વી આર ટ્રેનિંગ અવરસેલ્ફ. અમે મૃત્યુ માટે અમારી જાતને તૈયાર કરી રહ્યા છીએ કે જ્યારે મૃત્યુ આવે ત્યારે મારા મુખેથી, ક્યારે આવવાનું છે ખબર નથી, પણ આવશે એ નક્કી છે. અને કેવી રીતે આવશે ખબર નથી, ક્યાંથી આવશે ખબર નથી, ઉપરથી આવશે, નીચેથી આવશે, આગળથી, ઉપરથી, ડાબેથી, જમણેથી, કઈ રીતે મૃત્યુ થશે? કાર અકસ્માતમાં મૃત્યુ થઈ જશે, વિમાન ક્રેશ થઈ જશે, પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થઈ જશે, ઇલેક્ટ્રિક શોક લાગશે. કેવી શરીરની સ્થિતિ હશે, ત્યારે કેવી મનની સ્થિતિ હશે, કેવી આત્માની સ્થિતિ હશે, ખબર નથી. એટલે અત્યારે જ જ્યારે ભગવાનનું નામ લઈ શકાય એમ છે, ત્યારે જ ભગવાનનું નામ લેવું છે. અને છેલ્લે વેદેશુ યજ્ઞેશુ તપસુ ચૈવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્વ સર્વમિદમ વિદિત્વા યોગી પરમ સ્થાનમ ઉપેતિ ચાદ્યમ. આના વિશે આપણે આવતીકાલે ચર્ચા જે છે કન્ટિન્યુઅસ કરશું. મને પણ બહુ શોખ હતો. જન્મથી બ્રાહ્મણ છું અને થોડું ઘણું સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે, એટલે મને એમ કે આ પણ શીખી લઉં, પેલું પણ શીખી લઉં, મને આ પણ આવડવું જોઈએ, પેલું પણ આવડવું જોઈએ, એમ હતું. અને ઘણો બધો પોતાની જે મતલબ જેને કહેવાય ને કે જે ગતિ હતી એ રીતે કરી હતી કે નવું નવું શીખવાનો બહુ જ શોખ, કે શાસ્ત્રો વિશે આ શાસ્ત્ર ભણી લઉં, પેલા શાસ્ત્રનું જ્ઞાન લઈ લઉં. બરાબર. તમારો અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. મારો અવાજ આવી રહ્યો છે? થેન્ક યુ. બરાબર. તો મને એમ હતું કે આ પણ શીખી લઉં, પેલું પણ શીખી લઉં, વેદોનો અભ્યાસ કરી લઉં. શ્રીમાળી બ્રાહ્મણ છું, એમાં યજુર્વેદી, સામવેદી, યજુર્વેદી બી, એમાં યજુર્વેદી શાખામાં. એટલે અમે 4 વેદમાંથી જે કહેવાય ને કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, એમાંથી યજુર્વેદ આવે. પાછું યજુર્વેદની અંદર કૃષ્ણ યજુર્વેદ ને શુક્લ યજુર્વેદ હોય. એમાં પછી અલગ અલગ શાખાઓ બધી હોય. બરાબર. તો જ્ઞાન આપણને એમ થાય કે જ્ઞાનની પ્રાપ્તિ કરી લઈએ, વેદોનું અધ્યયન કરી લઈએ. ઘણા બધા એવા શ્લોકો હતા એ મોઢે કરતો. મને એમ થાય કે મને આ પણ આવડવું જોઈએ, મને પેલું પણ આવડવું જોઈએ. ગણપતિનું તમને આવડે તો પ્રાતસ્મરામી ગણાત ગણાત બંધુમ યદ ચાલુ થઈ જાય. સંસ્કૃતમાં આપણને એમ થાય આ શ્લોક પણ આપણને આવવા જોઈએ, આ પણ આવડવા જોઈએ. બરાબર. પેલું શિવ મહિમ્ન સ્તોત્ર આવડતું હતું, એ શીખવાનું ચાલુ કર્યું. વેદોનો અભ્યાસ કર્યો. ઉપનિષદનો સ્ટડી કરવાનો બહુ જ ઈચ્છા હતી. ઉપનિષદ કેટલા છે તમને ખબર છે? કેટલા ઉપનિષદ છે? કોઈને ખ્યાલ છે?
હરે કૃષ્ણ. વેદો તો 4 છે, તમે કહી દીધા. ઉપનિષદ કેટલા? 108. 108. આમ છૂટક છૂટક એમ કહેવાય છે કે 200 જેટલા ઉપનિષદ છે. એમાંથી 108 જેટલા છે જે પ્રાપ્ય છે. એમાંથી મૂળ જે કહેવાય 13 કે 16 ઉપનિષદ છે. એમાંથી છાંદોગ્ય અને બધા જે કાંઈ માંડુક ને બધા કઠોપનિષદ ને ઈશાવાસ્યમ વાળું જે છે ઈશોપનિષદ ને એ બધું છે. પછી વેદ જે છે એની અંદર પાછા મંત્રો છે. માની લો કે તમે ઋગ્વેદ કરો તો ઋગ્વેદ ની અંદર 10,500 ને સમથિંગ કંઈક મંત્ર છે, બરાબર. યજુર્વેદ કે જે મતલબ જે બ્રાહ્મણની પેલી શાખામાં મારો જન્મ થયો છે, યજુર્વેદ ની અંદર લગભગ 1975 અલગ અલગ મંત્ર છે, બરાબર. પછી તમે અથર્વવેદમાં જાઓ, પછી તમે સામવેદમાં જાઓ, પછી તમે એમાં બધી સંહિતા આવે, સંહિતાની અંદર બધા શ્લોક આવે, શ્લોકની અંદર પેલું આવે, આની અંદર આ આવે. આખું જીવન આપણું પૂરું થઈ જાય ને તો પણ બધાનો અભ્યાસ આપણે કરી શકીએ નહીં, બરાબર. તો પછી ખબર પડી આ કેના જેવું થાય ખબર છે? આપણે પેલામાં જઈએ ને, હમણાં પેલું બુફેનો બહુ ચાલે છે, હે ને? બુફે ડિનર હોય, તમે ક્યાં પાર્ટીમાં જાઓ તમે જમવા, બુફે ડિનર, એટલી બધી વાનગીઓ હોય, એટલી બધી, કેટલા બધા કાઉન્ટર હોય, બરાબર. પર પ્લેટ કંઈક 500 રૂપિયાથી ચાલુ કરી અને 5,000 10,000 રૂપિયા સુધી પર પ્લેટના હિસાબે બધું ચાલતું હોય. તમે બુફેમાં કેટલું બધું પડ્યું હોય, બધું સારું હોય જમવાનું, પ્યોર વેજીટેરિયન, શુદ્ધ સાત્વિક, ડુંગળી લસણ વગરનું પણ હોય, માની લો, પણ કેટલી બધી આઈટમ હોય. સલાડનું એક આખું કાઉન્ટર હોય, પછી સાઉથ ઇન્ડિયનનું અલગ ચાલતું હોય, સ્ટાર્ટરનું અલગ, 4 જાતના સ્ટાર્ટર હોય, 8 જાતની મીઠાઈ હોય, 3 જાતના ફરસાણ હોય, 2 ડેઝર્ટ હોય, 2 સાઉથ ઇન્ડિયન આઈટમ હોય, 2 ચાઇનીઝ આઈટમ હોય, ટોટલ 50-60 વાનગી હોય. એક મનુષ્ય કેટલું ખાઈ શકે એક ટાઈમે? કેપેસિટી ખબર તમને? કેટરિંગ સાથે સંકળાયેલા હશે કે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હશે એને ખબર હશે. એક ટંકમાં 50 ગ્રામ, એક ટંકમાં કદાચ, હા, નામ શ્રેષ્ઠ પ્રભુ, હરે કૃષ્ણ, 300 થી 350 ગ્રામ પ્રભુજી. એક્ઝેક્ટલી, હે ને? એક ટંકમાં તમે 300-350 ગ્રામથી વધારે ખાઈ નથી શકતા. તમે એવા બુફે ડિનરમાં આવી ગયા છો કે જ્યાં 50 જાતના ભોજ લાગેલા છે, 8 જાતના ફરસાણ છે ને 8 જાતની મીઠાઈઓ છે ને 4 જાતના સ્ટાર્ટર છે ને 2 સાઉથ ઇન્ડિયન છે ને 2 ચાઇનીઝ આઈટમ છે ને ડ્રિંક્સ છે ને ડેઝર્ટ છે ને આ બધું જ છે, કંઈ જ ખોટું નથી. પણ આપણી કેપેસિટી જે છે એ કેટલી છે? 350-400 ગ્રામ. બધું તમે ચાખવા જાવ તો તમે ધરાવની સંતોષ ન થાય. તો એના કરતા બેટર છે કે તમે નક્કી કરી લો કે મારે આ 2 આઈટમ ખાવાની છે કે આ 4 આઈટમ ખાવાની છે. એક ફિક્સ થાળી, 4 રોટલી, 2 શાક, દાળ ભાત, એટલામાં જ થઈ જવાનું છે. ટોટલ એટલા બધા પુરાણો છે, એટલા બધા ઉપનિષદો છે, એટલા બધા વેદો છે, વેદોની અંદર સંહિતા છે, એની અંદર મંડલ છે, મંડલની અંદર સૂક્ત છે. મને પણ શોખ હતો, ઘણા બધા મેં મોઢા કરેલા છે. શક્રદાય સ્તુતિ તો કે મોઢે આવડે, આ તો કે પેલું મોઢે આવડે, મહિમ્ન સ્તોત્ર આવડે, તાંડવ સ્તોત્ર આવડે, અથર્વ શીર્ષ, તમે કેવલમ દત્તાસી, તમે કેવલમ દત્તાસી, તમે કેવલમ દત્તાસી, આમ ટેપ રેકોર્ડરની જેમ બોલી જાય. પણ એ બધું જ કર્યા પછી અલ્ટિમેટલી શું? બધા જ વેદોનો સાર શું છે? બધા જ વેદોનો જે સાર છે એ શું છે? ભગવદ ગીતા. ભગવદ ગીતા. 3 શબ્દની અંદર આવી જાય છે. યસ, વેદેશુ સર્વેશુ એની અંદર પણ આવી જાય છે. અને એને કહેવાય છે ઓમ તત્ સત. સત 17મો અધ્યાય. બરાબર, 17મો અધ્યાય ને પ્રભુજી. ઓમ તત્ સત. એ બધાનું તત્ સત શું છે એ જ છે. પછી હું એ ચાલુ કર્યા કરું કે પ્રાતસ્વરામી ગણાત વનાત બંધુ ચંદુર પૂર્વ જોબી ગણિક મું દંડ વિઘ્ન પરિગણને દંડ માગણનાદી સુનાગૃતમ સુમુખ છે. આખી જિંદગી મારી આમાં વહી જાય, હું કેટલાય સૂક્ત બોલી જાઉં, કેટલાય શ્લોક બોલી જાઉં, કેટલાય ભગવાનની ઉપાસના કરી લઉં, આ અનલિમિટેડ બુફે જેવું થઈ જાય. એ બધામાંથી અલ્ટિમેટલી એનો અલ્ટિમેટ ગોલ શું છે? અલ્ટિમેટ ગોલ છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતા યજ્ઞેયસ્યાન અલ્ટિમેટ ગોલ છે સરેન્ડર. હરિ ઓમ તત્ સત. સત શું છે? હરિ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્, એ સત, એ જ સાચું છે, એના સિવાયનું બધું અસત છે. તો પછી આખી જિંદગી આટલી બધી જગ્યાએ જઈને ઘાટના પાણી પીવાની બદલે આ કરી લો ને પેલું કરી લો, એની બદલે આઈ હેવ શિફ્ટ માય ફોકસ ઓનલી ટુ ભગવદ ગીતા. 700 શ્લોકા, 18 ચેપ્ટર્સ, 1 કલાકમાં એક અધ્યાય, ધેટ્સ ઇટ. આ જ વસ્તુ તમારી સામે પણ છે. તમે બધા 18 દિવસના કોર્સમાં જોડાયા, 7 દિવસ પછી 8મા દિવસે પણ તમે સાથે છો. ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ, મારા જેમને આગળથી કહી શકાય કે મારી ભગવદ ગીતાની શિક્ષાની વિધિવત આરંભ થયો, એમના કહેવા મુજબ જે લોકો 6 અધ્યાય પૂરા કરી દે ને એ છોડતા નથી, એ 18મા અધ્યાય સુધી ટકી રહે છે. આજે જયારે સુતા પહેલા હું ભગવાનને પ્રાર્થના કરીશ ત્યારે મારી પ્રાર્થના હશે
કે આજના ક્લાસમાં જે 200 કે 250 લોકો ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા, આ 250 લોકોને તમે એવી શક્તિ આપજો કે બાકીના 11 દિવસ પણ એ ટકેલા રહે. આની સાથે આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ જય, ગુરુ મહારાજ કી જય, ભગવદ ગીતા કી જય. બે હાથ ઊંચા કરીને ઊંડો શ્વાસ લઈને ફેફસામાં હવા ભરીને તમારા ઘરની આજુબાજુ 2-3 ઘર સુધી અવાજ જાય એટલા મોટા અવાજે મારી સાથે બધા બોલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે હરે પ્રભુજી દંડવત પ્રણામ પ્રભુજી. બધાને મારા દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ પ્રભુજી અનમ્યુટ કરજો હરે કૃષ્ણ. થેન્ક યુ એવરીબડી. દીપ્તિ રેકોર્ડિંગ યસ, રેકોર્ડિંગ સ્ટોપ થઈ શકે એમ છે.